हाँ बोलो। अरे पहले मारे गीता शरणे जाऊं छे, मारे गीत गोविंद नु गाऊं छे। मारे गीता शरणे जाऊं छे, मारे गीत गोविंद नो गावूं छे। मारे ईश समर्पित थावूं छे, मारे ईश समर्पित थावूं छे। मारे प्रभु कार्य करी जाऊं छे। मारे प्रभु कार्य करी जावूं छे। जे आनंद गीता गावामां क्या मळशे तारा मारामां। जय आनंद गीता गावामां क्या मळशे मारा तारामां। मारे ज्ञान गंगामां नावों छे, मारे ज्ञान गंगामां नावूं छे। मारे गीता माया बनी जावूं छे। मारे गीता मय बनी जावूं छे। मारे गीता शरणे जाऊं छे, मारे गीत गोविंद नु गाऊं छे। मारे गीता शरणे जावूं छे, मारे गीत गोविंद नो गावूं छे। कोई काल गया कोई काल जशे, कोई काल गया कोई काल जसे। आवन जावन साल्या करशे। आवन जावन साल्या करशे। हूँ रड़तो रड़तो आवेलो, मारे हसता हसता जाऊं छे। हूँ रड़तो रड़तो आवेलो, मारे हसता हसता जावूं छे। मारे गीता शरणे जाऊं छे, मारे गीत गोविंद नु गाऊं छे। मारे गीता शरणे जावूं छे, मारे गीता गोविंद नो गावूं छे। ना माया ममता ललसावे, ना माया ममता ललसावे। ना भोग जगत ना भरमावे। ना भोग जगत ना भरमावे। मारे अर्जुन याडी खमताऊं छे, योगेश्वर ने गमी जाऊं छे। मारे अर्जुन याडी खमताऊं छे, योगेश्वर ने गमी जाऊं छे। मारे गीता शरणे जाऊं छे, मारे गीत गोविंद नु गाऊं छे। मारे गीता शरणे जाऊं छे, मारे गीत गोविंद नो गाऊं छे।
વાહ ભાઈ વાહ, વિડીયો તમારો આવી જાય બાપ. બીજો રાઉન્ડ નથી હજી. બીજો રાઉન્ડ હતો એ તમારો. હા, બીજો રાઉન્ડ બાકી જ છે. ઈ મને બધાનો રાઉન્ડ લગાડે ને તી કરે તો પછી બંધ કરવું. હા, તમારો એક રાઉન્ડ તો આવી ગયો છે. તો પછી અરે યાર હાલ. રેડી. ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષો વ્યવસ્થિતો રાગદ્વેષો વ્યવસ્થિતો રાગદ્વેષો વ્યવસ્થિતો રાગદ્વેષો વ્યવસ્થિતો ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષો વ્યવસ્થિતો રાગદ્વેષો વ્યવસ્થિતો તયોર્ન વશમાગચ્છેતો તયોર્નવસમાગચ્છેતો તયોર્ન વશમાગચ્છેતો તયોર્નવસમાગચ્છેતો યસ્ય પરિપંથિનો યસ્ય પરિપંથિનો અસ્ય પરિપંથિનો યસ્ય પરિપંથિનો તયોર્ન વશમાગચ્છેતો યસ્ય પરિપંથિનો તયોર્નવસમાગચ્છેતો યસ્ય પરિપંથિનો ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષો વ્યવસ્થિતો તયોર્ન વશમાગચ્છેતો યસ્ય પરિપંથિનો ઇન્દ્રિયસ્યેન્દ્રિયાર્થે રાગદ્વેષો વ્યવસ્થિતો તયોર્ન વશમાગચ્છેતો અસ્ય પરિપંથિનો શ્રેયાન સ્વધર્મો વિગુણ શ્રેયાં સ્વધર્મો વિગુણ શ્રેયાન સદ્ધર્મો વિગુણ શ્રેયાં સ્વધર્મો વિગુણ પરધર્મા સ્વનુષ્ઠિતા પરધર્મા સ્વનુષ્ઠિતા પરધર્માનુશિષ્ટતાન પરધર્મા સ્વનુષ્ઠિતા શ્રેયાન સ્વધર્મ વિગુણ પરધર્મા સ્વનુષ્ઠિતા શ્રેયા સ્વધર્મો વિગુણ પરધર્મ સ્વનુષ્ઠિતા સ્વધર્મે નિયતમ શ્રેય સ્વધર્મે નિયતં શ્રેય સ્વધર્મે નિયતમ શ્રેય સ્વધર્માનિ શ્રેય પરધર્મો ભયાવહ પરધર્મો ભયાવહ પરધર્મો ભયાવહ પરધર્મો ભયાવહ સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ સ્વધર્માનિધમ શ્રેય પરધર્મો ભયાવહ
શ્રેયાન સ્વધર્મ વિગુણા પરધર્મા સ્વનુષ્ઠિતાન સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ શ્રેયા સ્વધર્મો વિગુણ પરધર્મ સ્વનુષ્ઠિતાત સ્વધર્મે નિધમ શ્રેય પરધર્મો ભયાય. બે સાથે ઇન્દ્રિય સાથે રાગ દ્વેષો વ્યવસ્થિતો તયોર્નવસમાગચ્છેતો યસ્ય પરિપંથિનો શ્રેયા સ્વધર્મો વિગુણ પરધર્મા સ્વનુષ્ઠિતા સ્વધર્મે નિધયમ શ્રેય પરધર્મો ભયાવહ પરધર્મો ભયાવહ. હરિ ઓમ. દેવસુતં દેવાં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુદીરયે. શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્મ સ્વનુષ્ઠિતા સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. હે અર્જુન, સારી રીતે આચરવામાં આવેલા અન્યના ધર્મ કરતા ગુણોથી કમીવાળો પોતાનો ધર્મ હોય તો પણ તે ધર્મ શ્રેષ્ઠ છે. પોતાના ધર્મમાં તો મરવું પણ કલ્યાણકારક છે અને અન્યના ધર્મમાં મરવું એ ભયપ્રદ છે. એટલે બહુ સરસ આ શ્લોકની અંદર અહીંયા ભગવાન અર્જુને પોતાનો સ્વધર્મ સમજાવે છે કે સ્વધર્મ છોડવાનો નથી. પોતાનો ધર્મ કદાચ અકલ્યાણકારી હોય તો પણ એમાં રહીને માણસે રત રહેવું જોઈએ. બીજાનો ધર્મ ગમે એવો સારો ગુણવાળો શણગારેલો હોય તો પણ બીજો ધર્મ ભયકારક છે, અકલ્યાણકારક છે એવું ભગવાને આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 198મો દિવસ. ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 34મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા. બહુ સરસ વાત એમાં ભગવાને અર્જુનને સમજાવી હતી ગઈકાલે. એનો બહુ આપણે ઊંડાણથી વિચાર કરવાનો આપણે થોડોક પ્રયત્ન કર્યો. અર્જુનને ભગવાન કહે છે કે હે અર્જુન, એટલા માટે મનુષ્ય ઇન્દ્રિયના અર્થમાં અર્થાત બધી ઇન્દ્રિયોના ભોગોમાં સ્થિત જ રાગ અને દ્વેષ છે તે બંનેને વશ ન થવું જોઈએ. ગઈકાલે આપણે જોતા હતા કે ઇન્દ્રિયો અને વિષયો એ બંને સમાજમાં આપણે જ્યારે ફરીએ ત્યારે ઇન્દ્રિયોને સાથે લઈને ફરીએ છીએ અને સામે અનેક પ્રકારના આવી રીતના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ વિષયો છે. એટલે વિષયો અને ઇન્દ્રિયોનો મેળ તો થવાનો છે, પણ વિષયો અને ઇન્દ્રિયોનો જ્યારે સમન્વય થાય, ભેગા થાય ને ત્યારે માણસે એના પ્રત્યે રાગ દ્વેષ રાખવો નહીં. રાગય પણ નહીં અને દ્વેષય પણ નહીં. દાખલા તરીકે આપણે ગઈકાલે જોતા હતા, આંખ
એ આપણો આંખ એ આપણી ઇન્દ્રિય છે, અને સામે જોવું નહીં જોવું એ આપણો વિષય છે. એટલે બગીચામાં આપણે ગયા અને સરસ મજાનો ગાર્ડન જોયો એટલે ઘણીવાર માણસને રાગ થાય, કે બહુ સરસ છે, અહીં બેઠું રહેવા જેવું છે, રાગ થાય. અને ઘણીવાર એ જ માણસ જ્યારે ગટરના કાંઠે હાલવાનું થાય અથવા ગટરના કાંઠે બેસવાનું થાય ને, તો એ જગ્યાએ આપણો દ્વેષ થાય કે નહીં? આપણે અહીં ક્યાં ભાઈ આવી ભરાણા? માણસ એકનો એક છે, પણ બગીચામાં જાય તો રાગ થાય, અને ગટરના કાંઠે બેસે તો એને દ્વેષ થાય. તેથી ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિયો હંમેશા વિષયની સાથે આવી રીતે મળવાની છે, પણ ઇન્દ્રિયોને જ્યારે વિષયોનો સ્પર્શ થાય ત્યારે માણસે રાગ કે દ્વેષ રાખવો નહીં. પણ એ ક્યારે શક્ય બને? ભક્તિ હોય તો. એમ આપણે ગઈકાલે આ શ્લોકમાં સમજતા હતા કે ભક્તિથી આ વાત શક્ય છે, નકર રાગ પણ આવે ને દ્વેષ પણ આવે. બરોબર? ઘણીવાર આપણે થાય કે બહુ સરસ ગઈકાલે તમે જે વાત કરી ને લક્ષ્મણની, ખૂબ સરસ મગજમાં બેસી ગઈ. 2-3 વાર પહેલાં કીધી હતી પણ એ મગજમાં ઉતરતી નહોતી. કાલે તમે જે વાત કરી ને એ મગજમાં ઉતરી ગઈ. આ થયો એનો રાગ. અને ઘણાને અહીંથી દરવાજામાંથી બહાર નીકળ્યા પછી થાય આ ક્યાં એની વાત કરે છે, આવી વાત તમારે કોઈ દી કરવી ને. આ થયો દ્વેષ. વાત એકની એક છે, સાંભળનાર પણ અહીંયા જુદી જુદી રીતે આવી રીતનું કરે છે. એટલે ઘણીવાર રાગ પણ થાય અને ઘણીવાર દ્વેષ થાય. 3-3 વાર એકની એક વાત કરો છો ને, એ વાત તમારે કરવી જોઈએ નહીં. એટલે શું થયું? દ્વેષ. અને બીજી કોઈ વ્યક્તિ એમ કે ના ના બહુ સરસ તમે જે વાત કરીને કાલ, એ તો શીરાની જેમ અમારે નીચે ઉતરી, એ આવી વાત તમે કરતા રહીજો એમ કે, એટલે શું થયો? એ રાગ થયો. રાગ થાય અને દ્વેષ થાય. ઇન્દ્રિયો અને વિષયોનો જ્યાં મેળ થાય, જ્યાં ભેગા થાય ને, ત્યાં અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 34મા શ્લોકમાં રાગ અને દ્વેષ થાય ને થાય જ. પણ ભગવાનની જો કૃપા હોય તો બંનેમાંથી માણસ પાર પડી જાય. જે ભક્તિ હોય ને તો રાગ આવ્યો કાંઈ વાંધો નહીં, જરૂર છે તો 2-5 મિનિટ એને ભોગવી લ્યો. બરોબર? દ્વેષ આવ્યો છે તો મારે કાંઈ સાંભળવાની જરૂર નથી. એટલે જે ભક્તિ અથવા ભગવાનને જેને પકડ્યા છે ને એને એના જીવનમાંથી આ વાતો એને સ્પર્શતી નથી. એમ ભગવાન સરસ મજાની ગઈકાલે આ 3જા અધ્યાયના 34મા શ્લોકની અંદર આ વાત કરતા હતા. તેથી ભગવાન કહે છે કે હે અર્જુન, એટલા માટે મનુષ્ય ઇન્દ્રિય અને ઇન્દ્રિયના અર્થમાં બધા ઇન્દ્રિયોના ભોગામાં સ્થિત જે રાગ અને દ્વેષ છે તે બંનેને વશ ન થવું. રાગ અને દ્વેષને પણ વશ ન થવું. કેમ કે તે બંને જ કલ્યાણ માર્ગમાં વિઘ્ન કરનારા આવી ત્યાં લૂંટારાઓ છે. ભગવાને શું કીધું? લૂંટારાઓ, વિઘ્ન કરનારા લૂંટારાઓ છે રાગ અને દ્વેષ. તેથી બંનેમાં એક રાગ છે, બીજી બાજુ દ્વેષ છે. બંનેનો આવી રીતનો શું કહે છે, બંનેમાં આવી રીતનું સ્થિત થઈને એમાં આસક્ત થઈ જવું નહીં. એનો આપણે ગઈકાલે વિચાર કર્યો હતો. પંચ જ્ઞાનેન્દ્રિયો, પંચ કર્મેન્દ્રિયો પ્રત્યેકના વિષયો છે. બરાબર? એ પણ આપણે જોતા હતા. આપણી જે 5 જે આંખ છે, કાન છે, નાક છે, જીભ છે, ત્વચા છે, આજે આપણી જે જ્ઞાનેન્દ્રિયો છે ને એ જ્ઞાનેન્દ્રિયની સામે 5 વિષયો ભગવાને રાખી દીધા છે. કયા વિષય છે? તો કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 વિષયો છે અને આપણી 5 ઇન્દ્રિયો છે. સમાજમાં રહેવાનું છે, સમાજમાં ફરવાનું છે, સમાજની અંદર આવી રીતના વ્યવહાર કરવાના છે. તો આ બધું તો ઇન્દ્રિયો અને વિષયોનો વારંવાર સંપર્ક થવાનો ને થવાનો. પણ પ્રભુ ભક્તિ હશે, ભગવાનની ભક્તિ હશે અને ભગવાનને જો અવલંબન કરીને જો સાથે રાખ્યા છે ને તો રાગ અને દ્વેષ એનું કાંઈ બગાડી શકશે નહીં. એવું ભગવાને સ્પષ્ટ ગયા શ્લોકની અંદર ગઈકાલે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. તેથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ કેવળ પાદ પૂર્ણાર્થ એટલે કે ઇન્દ્રિયાર્થે ભગવાને લખ્યું નથી, પણ તેના પર જોર આપીને ભગવાને આ શ્લોક સમજાવ્યો. ગઈકાલનો જે શ્લોક હતો ને એ ભગવાને ભાર દઈને સમજાવ્યો છે કે જગતમાં જ્યાં સુધી માણસ 80-90-100 વર્ષ જીવવાનો છે ને ત્યાં સુધી ઇન્દ્રિયો અને વિષયો રહેવાના. એ નિર્માણ કોને કર્યા છે ભાઈ?
ભગવાને જ આ બધા વિષયો અને ઇન્દ્રિયો નિર્માણ કરી છે. જો જરૂરિયાત ન હોય તો ભગવાન માણસને બનાવતી વખતે અમુક વસ્તુ કાઢી નાખે, આ વસ્તુની જરૂર નથી, પણ ભગવાને રાખી દીધા છે. એનો અર્થ એવો થયો કે ઇન્દ્રિયો અને વિષયો તો જગતમાં રહેવાના, પણ માણસની પાસે પ્રભુ ભક્તિ હશે, ભજન હશે, સારું આવી રીતનું બધો વ્યવહાર હશે ને, તો રાગ અને દ્વેષ એનું કંઈ બગાડી શકવાના નથી. એટલે ભક્તિ અને ભગવાન આ શ્લોકની બે વાતોને મહત્વ ભગવાને આપ્યું છે. પ્રત્યેક ઇન્દ્રિયના અર્થમાં રાગ અને દ્વેષ એટલે આસક્તિ અને ધિક્કાર બંને જ હોવાના છે. ઘણીવાર 2-4 વાર એકનું એક દર્શન આપણે સાંભળીને એટલે ઘણીવાર ધિક્કાર થાય, આ શું ચોટી પીડા છે. પણ નવો વર્ગ સાંભળવાવાળો હોય એને એમ થાય કે બહુ સરસ, આવી વાત તો અમે ક્યારેય કોઈ દી સાંભળી નથી. એટલે ધિક્કાર પણ થાય અને સ્વીકાર પણ થાય. કે તેથી આસક્તિ અને ધિક્કાર બંને થાય છે. કોઈને કોઈ સાંભળે એટલે કે કોઈ સાંભળીએ તો ગમે અને કોઈ ન પણ ગમે. એમ ઘણી વાતો સમાજમાં બેઠા તો સાંભળવી ગમે અને ઘણીવાર એમ થાય કે અહીંથી ઉઠીને જાય તો સારું, ન પણ ગમે. એમ કે તેનાથી રાગ દ્વેષ ઊભા થાય છે, આસક્તિ અને ધિક્કાર ઊભા થાય છે. આમાં ઇન્દ્રિયો ખોટી નથી, વિષયો પણ ખોટા નથી. ઇન્દ્રિયો પણ ખોટી નથી અને વિષયો પણ ખોટા. ઇન્દ્રિયો ભગવાને આપી છે, વાપરતા ન આવડે તો આપણો દોષ છે, ભગવાનનો દોષ. ઇન્દ્રિયો ભગવાને હરિદ્વાર સુધી પહોંચમાં, હરિનું દ્વાર બરોબર, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું જે મન છે ને, એને હરિદ્વાર સુધી, હરિના દ્વાર સુધી લઈ જવા માટે ભગવાને આપણે સુંદર મજાની 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન આ બધું આપેલું છે. પણ એ વાપરતા ન આવડે તો એ અધોગતિના ખાડામાં પણ આ ઇન્દ્રિયો માણસને લઈ જાય કે ન લઈ જાય. પતંગિયું છે, હાથી છે, ગઈકાલે આપણે જોતા હતા માછલી છે, બરોબર ને, આ ભમરો છે, એ બધા ખતમ થઈ ગયા. એનું કારણ શું છે? એને એટલી બધી આસક્તિ લાગી કે એની અંદર જ એ રત રહ્યા કે આ બહુ મજાના વિષયો છે. એટલે કોઈ પણ વિષયની અંદર ઇન્દ્રિયો જો આવી રીતની જો થઈ જાય ને તો માણસને ખતમ કરી નાખે છે. તેથી રાગ અને દ્વેષ બંનેને સમજી અને વાપરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમ ભગવાને ગઈકાલે આપણે કહેતા, તેનાથી રાગ દ્વેષ એટલે કે ઊભા થાય છે, આસક્તિ અને ધિક્કાર ઊભા થાય છે. આમાં ઇન્દ્રિયો ખોટી નથી, વિષયો ખોટા નથી, બંને જરૂરી છે. તેથી જ ભગવાને માનવ દેહ બનાવતી વખતે આ બધી વાતો આપણા શરીરની અંદર મૂકી દીધી છે. પરંતુ ઇન્દ્રિયો અને વિષયોનો સંબંધ થયા પછી થતી રહેલી જે અનુકૂળ અને પ્રતિકૂળ વેદના તત્કાળ ચાલી જતા હોય તો સમજા, પણ તે અનુકૂળ અને પ્રતિકૂળ વેદનાથી એક ગાંઠ તૈયાર થાય છે અને તે જ ગાંઠ એટલે રાગ અને દ્વેષ. જોઈએ અને ન જોઈએ આવી એક ગાંઠ ઊભી થઈ જાય છે અને તેને ગીતાકારે રાગ દ્વેષ કીધો છે. આ રાગ દ્વેષ જે વખતે અંદર આવીને સ્થિર થાય છે તે વખતે તયેના વશ માં ગચ્છેત. ગઈકાલે આ શ્લોકની અંદર આ શબ્દ ભગવાને વાપર્યો. હું વાપર્યો? તયોરના વશ માં ગચ્છતે, તેમને તું સ્વાધીન ન થાય. કારણ કે આ બંને જે આ માર્ગો છે ને એ ભયંકર અને લૂંટારાઓ છે, એનાથી બચવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. એમ કે આ બધું સમજવાનો અભ્યાસ, મનન, ચિંતન, સ્વાધ્યાય ગઈકાલે આપણે જોતા હતા. આજે આપણે 3જા અધ્યાયના 35મા શ્લોકનો વિચાર કરવાનો છે. આપણે એક શ્લોક આગળ એટલે 35મા શ્લોકમાં પણ ભગવાને જબરજસ્ત વાતો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સમાજમાં ઘણી બધી ખોટી આવી ગડમથલો ચાલે છે ધર્મ બાબતમાં. તો ભગવાને અહીંયા 3જા અધ્યાયના 35મા શ્લોકની અંદર ધર્મની બહુ સ્પષ્ટ વ્યાખ્યા આપેલી છે. એનો આજે આપણે વિચાર કરવાનો છે. સ્વધર્મ વિગુણ શ્રેયાંસ ધર્મ વિગુણ પરધર્મ ન સુષ્ઠિતાન સ્વધર્મ નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. સારી રીતે આચરવામાં અન્યના ધર્મ કરતા
ગુણોથી કમીવાળો અથવા ગુણોથી હલકો હોય તો પણ પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે. પોતે જે ધર્મ પાળે છે એ કદાચ બીજા ધર્મ કરતાં હલકો અને આવી રીતનો અયોગ્યતાવાળો અથવા અગુણવાળો હોય ગુણવાળો હોય તો પણ પોતાનો ધર્મ માણસે છોડવો ન જોઈએ. પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે. પોતાના ધર્મમાં તો મરવું પણ કલ્યાણકારી છે અને પરધર્મ ભયપ્રદ છે. કેવો પરધર્મ કેવો છે? ભયપ્રદ. તો આજે ધર્મ અહીંયા ભગવાને ધર્મ શબ્દ વાપર્યો છે અને ધર્મની વ્યાખ્યા ભગવાને બહુ સરસ રીતે આ 35મા શ્લોકમાં આપણે સમજાવી છે. આ શ્લોકમાં ભગવાન સ્વધર્મ શબ્દ વાપરે છે. કેવો? પેલા સ્વધર્મને આપણે સમજી લેવો જોઈએ. આ શ્લોકમાં ભગવાન સ્વધર્મ શબ્દ વાપરે છે. આ ધર્મ શબ્દ હિન્દુ ધર્મ, પારસી ધર્મ, ઇસ્લામ ધર્મ, ક્રિશ્ચન ધર્મ કે જૈન કે બૌદ્ધ ધર્મને ઉદ્દેશીને ભગવાને આપ્યો નથી. ભગવાને 5000 વર્ષ પહેલાં જે વખતે ગીતા કુરુક્ષેત્રના મેદાનમાં કીધી એ વખતે બીજા કોઈ ધર્મ આવી રીતના અસ્તિત્વમાં હતા નહીં. તો ભગવાન કાંઈ આવી વાત ન કરે. એ વખતે કોઈ માણસનો જ ધર્મની વાત ભગવાને અહીંયા કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ભગવાને આ શ્લોક સમજાવીને કરી છે. 5000 વર્ષ પહેલાં બૌદ્ધ ધર્મ છે, જૈન ધર્મ છે, ક્રિશ્ચિયન ધર્મ છે, હિન્દુ ધર્મ છે, આ બધા જે ધર્મનું અત્યારે આપણે જે રટણ કરીએ છીએ ને એ 5000 વર્ષ પહેલાં કોઈ ધર્મ અસ્તિત્વમાં હતો નહીં. ફક્ત માણસને ધ્યાનમાં રાખીને ભગવાને અહીંયા સ્વધર્મનો વિચાર કર્યો છે. એ આજે આપણે આ શ્લોકમાં સમજી લેવો જોઈએ. તેથી આ શ્લોકમાં ભગવાન સ્વધર્મ શબ્દ વાપરે છે. આ ધર્મ શબ્દ હિન્દુ ધર્મ, પારસી ધર્મ, ઇસ્લામ ધર્મ, ક્રિશ્ચન ધર્મ કે જૈન ધર્મ કે બૌદ્ધ ધર્મને ઉદ્દેશીને ભગવાને આ શબ્દ વાપર્યો નથી. એમ કે ધારયા ધર્મ ભી યા દુહ ધારયાણા ધર્મ વિદુયા. આ ધર્મ શબ્દ કર્મને ઉદ્દેશીને છે. કેવો? કર્મને ઉદ્દેશીને ભગવાને અહીંયા 3જા અધ્યાયના 35મા શ્લોકની અંદર વાપર્યો છે. આ અધ્યાયમાં કર્મનું પ્રકરણ ચાલે છે અને અધ્યાય કયો છે? કયો? કર્મયોગ ચાલે છે ને. પહેલા જે આખા 1 થી જે 6 અધ્યાય ભગવાને જે ગીતામાં કીધા એ કર્મયોગના અધ્યાયો છે. એટલે 3જો અધ્યાય પણ કર્મયોગનો જ અધ્યાય ચાલે છે. માણસ પોતે પસંદ કરીને કર્મ કરે તે કર્મ ધર્મ તરીકે નથી થતું. કારણ કે માણસના સ્વભાવથી આવેલું કર્મ અથવા તો નિયતિએ નક્કી કરેલું કર્મ એ જ માણસનો સ્વધર્મ કહેવાય. નિયતિએ આપણે જે પોતાનો સ્વધર્મ સમજાવ્યો છે એને સ્વધર્મ કહેવામાં આવે છે. કર્મને ધર્મનો રૂપ આપવામાં ભગવાનનો હેતુ શું છે? ભગવાને ધર્મને બદલે કર્મ શબ્દ ન લખ્યું, એમ ધર્મ શબ્દ લખ્યો. અહીંયા નકર આખો અધ્યાય કર્મયોગનો છે તો આ કર્મ શબ્દ સ્વધર્મે નિધનમ શ્રેય આવું ભગવાને લખવાને બદલે અહીં લખ્યું છે કે સ્વધર્મ લખ્યું છે પણ સ્વકર્મ લખ્યું નથી. એટલે ભગવાન કહે છે કે ભગવાને કર્મને બદલે ધર્મ શબ્દ વાપરીને મૂંઝવણ ઊભી કરી છે. ધર્મ શબ્દ વાપરીને શું ભગવાનને વિદ્વતા દેખાડવાની હતી? ભગવાનને સ્વધર્મ શા માટે સ્વકર્મ વાપરવું જોઈએ? કારણ કે કર્મયોગનો વિષય અત્યારે ચાલે છે. તો સ્વકર્મને બદલે ભગવાને સ્વધર્મ શબ્દ શા માટે વાપરો? અહીં કીધું ને કે સ્વધર્મ નિધનમ શ્રેય. પોતાનો જે ધર્મ છે ને એ જ શ્રેય એટલે કલ્યાણકારક છે. બીજાનો ધર્મ પોતાના ધર્મ કરતાં ગુણવાળો વધારે હોય તો પણ બીજાનો ધર્મ માણસે સ્વીકારવો જોઈએ નહીં. એવું સ્પષ્ટ ભગવાને અહીંયા કીધું છે. એટલે આ વાત જ્યારે ભગવાન કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ભગવાન કહેતા હોય એ વખતે ભગવાનની સામે બીજો કોઈ ધર્મ ન હોવો જોઈએ. ઇસ્લામ ધર્મ છે, ક્રિશ્ચિયન ધર્મ છે, હિન્દુ ધર્મ છે, જૈન ધર્મ છે, બરાબર, પારસી ધર્મ છે. આ ધર્મની ભગવાને કોઈ વાત કરી નથી અને એ કાળમાં એ બીજા કોઈ ધર્મ હતા જ નહીં. અને એના પછી ધીમે ધીમે જેમ જેમ મહાપુરુષો આવતા ગયા
અને આવી રીતના ધર્મનું બધું કરતા ગયા છે. તો અહીંયા ભગવાને સ્વધર્મ નિર્દયમ શ્રેય આવો શબ્દ શા માટે વાપર્યો છે? કર્મયોગનો અધ્યાય ચાલે છે તો સ્વકર્મ શબ્દ સ્વધર્મની જગ્યાએ સ્વકર્મ નિર્ધનમ શ્રેય એવો શબ્દ વાપરવો જોઈએ, પણ ભગવાને અહીંયા કર્મયોગની અંદર સ્વધર્મ શબ્દ વાપર્યો છે. તો સ્વધર્મ એટલે કયો ધર્મ? એની અહીંયા આપણે આજે એનાથી આપણે શું કહેવાય એની વાત આપણે સમજી લેવી જોઈએ. સ્વભાવથી આવેલું કર્મ, નિયતિએ નક્કી કરેલું કર્મ અને આપણે રાગ દ્વેષને સ્વાધીન થઈને પસંદ કરેલું કર્મ, એ બંને કર્મોમાં ખૂબ જ મોટો ફરક છે. માણસ પોતે પોતાની રીતે ધર્મ અથવા કર્મ નક્કી કરે એ વાત જુદી છે, અને નિયતિએ નક્કી કરીને માણસ તરીકે જે યોનિમાં જે સ્થિતિમાં જેવી રીતના નિયત પ્રમાણે જે આપણે રાખ્યા છે એ પ્રમાણે માણસ કર્મ કરે એ વાત આખી જુદી છે. બંનેનો ફરક અહીંયા આ શ્લોકની અંદર ભગવાન સમજાવે છે. સ્વભાવથી આવેલા કે નિયતિએ નક્કી કરેલા કર્મ ને માટે ગીતાકાર ભગવાન શ્રી કૃષ્ણ ધર્મ શબ્દ વાપરે છે. બે રીતે ભગવાને સ્વધર્મ શબ્દ વાપરે છે. અહીં ધર્મ શબ્દ કેવળ સ્વભાવથી આવેલા કર્મને નિયતિ કે નક્કી કરેલા કર્મને ઉદ્દેશીને ધર્મ શબ્દ છે. જ્યારે આપણે પસંદ કરીએ તે માત્ર કર્મ કહેવાય. આપણે જે પસંદ કરીએ એને કર્મ કહેવાય. આવો ભેદ ધ્યાનમાં આવે તે માટે અહીંયા 3 અધ્યાયના 35મા શ્લોકમાં શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્મ ધર્માનુષ્ઠિતાન સ્વધર્મ નિધનમ શ્રેય પરધર્મો ભયાવહો. આવો ભગવાને આ શ્લોકની અંદર આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. માણસને ગડબડ ન થાય, અથવા હિન્દુ ધર્મ છે અને હવે મારે મુસ્લિમ ધર્મ સ્વીકારવો છે, હું મુસ્લિમ છું અને મારે હવે હિન્દુ ધર્મ સ્વીકારવો, આવી ગડબડ ન થાય તેથી 5000 વર્ષ પહેલાં ભગવાને સુંદર મજાના 3 અધ્યાયના 35મા શ્લોકની અંદર આ સ્વધર્મની સ્પષ્ટતા કરી દીધી છે. ધર્મ એટલે શું? સારી રીતે આચરવામાં આવેલા અન્યના ધર્મ કરતાં ગુણથી કમીવાળો હોય તો પણ પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે. આ શબ્દ ભગવાને અહીંયા વાપર્યો. પોતાનો ગુણથી હલકો હોય, પોતાનો ધર્મ કેવો હોય? ગુણથી નબળો હોય, હલકો હોય, થોડુંક આમ આડાવડો હોય, અને બીજાનો ધર્મ એના કરતાં શ્રેષ્ઠ હોય તો પણ ગીતાકાર કહે છે કે પોતાના ધર્મમાં રહીને માણસે જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો આ હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, બૌદ્ધ કે જૈન ધર્મની વાત ભગવાન કરતા નથી, સ્વધર્મની વાત કરે છે. એટલે સ્વધર્મ જે નિયતિએ નક્કી કર્યો હોય તે, મને બ્રાહ્મણની અંદર જન્મ આપ્યો હોય તો બ્રાહ્મણની અંદર નિયત કરેલું કર્મ મારે કરવું જોઈએ. એમ બ્રાહ્મણ પછી ક્ષત્રિય, મારો જન્મ થયેલો હોય તો ક્ષત્રિયની અંદર નિયત કરેલા જે ગુણો ને જે ધર્મો છે ને એ ધર્મમાં રત રહીને માણસે જીવન પસાર કરવું જોઈએ. પછી આવે શુદ્ધ વૈશ્ય આવે તો વૈશ્યની અંદર પણ જે ભગવાને જે કાંઈ નીતિ નિયમો ઘડીને ગુણો જે કર્યા છે એની અંદર રત રહીને એમાં ડૂબી જઈને માણસે કામ કરવું જોઈએ. અને શૂદ્ર, આ 4 બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ભગવાને નિયત કરેલા ધર્મો છે. આ ધર્મની અંદર રત રહીને માણસે નક્કી કરીને કર્મો કરવા જોઈએ એમ ભગવાન કહે છે. પોતાના ધર્મમાં તો મરવું પણ કલ્યાણકારક છે. આવું ભગવાને એકદમ બહુ સ્પષ્ટ રીતે કહી દીધું. પોતાના ધર્મ પાળતા પાળતા જો મરણ આવે તો એ મરણ પણ માણસને મુક્તિ સુધી લઈ જાય છે. પણ પરધર્મ ભયાવહો એમ કીધું. હું કીધું બીજાનો પોતાનો ધર્મ નબળો હોય ને બીજાનો સારો હોય અને કદાચ એ ધર્મ એને જો સ્વીકાર્યો હોય તો એ ભયાવહ શબ્દ ભગવાને અહીંયા વાપર્યો છે. અહીંયા અર્જુનની શી સ્થિતિ છે? આ શબ્દ આ શ્લોક ક્યાં કહેવાય છે ભાઈ? તો કુરુક્ષેત્રનું મેદાન છે. અહીં કાંઈ મોટો મંડપ બાંધ્યો છે ને ભગવાને ગીતા શરૂ કરી છે એવું? કુરુક્ષેત્રના મેદાનની અંદર એક બાજુ 7 અક્ષણી, એક બાજુ 11 એકક્ષણી, અને લડવા માટે બંને સૈન્ય ઉત્સુક બની ગયા છે. એમ થાય કે હવે ક્યારે
આવી રીતનો ઓર્ડર મળે ને ક્યારે હવે યુદ્ધની અંદર આવી સ્થિતિની અંદર ભગવાન કુરુક્ષેત્રના મેદાનની અંદર યુદ્ધના મેદાનની અંદર વચ્ચે બે સૈન્યની વચ્ચે ભગવાન આ શબ્દો બોલે છે. મધ્ય ભાગની અંદર અર્જુન જ્યારે નાસીપાસ થયો, થાકી ગયો, કંટાળી ગયો ને ત્યારે ભગવાન આ શબ્દો બોલે છે. એટલે અહીંયા અર્જુનની શી સ્થિતિ થઈ છે. પહેલા જ અધ્યાયમાં અર્જુને અનેક શાસ્ત્ર વૃત્તિ છોડીને ભૈક્ષ્ય વૃત્તિ સ્વીકારવાની વાત કરી. જો આ પહેલો અધ્યાય આપણે ખોલીએ તો આપને ખબર પડે. પહેલો ને બીજા અધ્યાયમાં ભગવાનની સામે અર્જુને પોતાની જે ક્ષાત્ર વૃત્તિ છે એ છોડવાની છે અને ભૈક્ષ્ય એટલે બ્રાહ્મણ માગીને ખાવાની તૈયારી બતાવી છે. બહુ સરસ. બીજા શ્લોકની અંદર અર્જુન ભગવાનને કહે છે કે આ લોકોના હાથે મરું એના કરતાં હું હાથની અંદર ભિક્ષાનું પાત્ર લઈ અને 5 ઘેરે જઈ અને ભિક્ષાન દેહી કરીને હું મારું ગુજરાન ચલાવીશ. એનો અર્થ એવો થયો કે એનો પોતાનો ક્ષત્રિય ધર્મ હતો એ એણે છોડી અને આવી ભૈક્ષ્ય વૃત્તિનો ધર્મ એણે સ્વીકાર્યો છે. એના જવાબમાં ભગવાન અત્યારે 3જા અધ્યાયના 35મા શ્લોકની અંદર કહે છે. બીજા અધ્યાયની અંદર જે અર્જુનના મનની જે સ્થિતિ હતી અને અર્જુનને ભગવાને સ્પષ્ટ કહી દીધું કે મારે લડવું નથી, હાથમાં ભિક્ષાનું પાત્ર લઈ 5 ઘેરે જઈશ અને ભિક્ષાન દેહી કરી અને જે 5 ઘરમાંથી જે કાંઈ અનાજ આવશે ને એને હું જબોળી અને ખાઈને મારું ગુજરાન. એનો અર્થ શું થયો કે ક્ષત્રિય પોતાનો જે ધર્મ હતો એ પોતાનો ધર્મ છોડી અને અહીંયા ભૈક્ષ્ય વૃત્તિ ધારણ કરવાની વાત કરે છે. તેથી ભગવાનને યાદ આવી ગયું કે બીજા અધ્યાયમાં આ ભાઈ બોલ્યો હતો કે મારે ક્ષાત્ર વૃત્તિ છોડી અને મારે ભૈક્ષ્ય વૃત્તિ ધારણ કરવી છે. એના માટે ભગવાન યાદ કરીને અત્યારે આ એને સમજાવે છે કે તારો ધર્મ ક્ષત્રિયનો છે, સ્વધર્મ એટલે તારો ધર્મ ક્ષત્રિયનો છે અને ક્ષત્રિયનો ધર્મ હંમેશા લડવાનું એલાન કરે છે. ભિક્ષા માગવાનો ધર્મ તો અહીંયા બ્રાહ્મણ અથવા બીજા અનેક વર્ગનો છે, આ તારો ધર્મ નથી. એટલે અહીંયા આ વાત સમજાવે છે. અહીંયા અર્જુનની સ્થિતિ કેવી થઈ છે. પહેલા જ અધ્યાયમાં અને બીજા અધ્યાયમાં અર્જુને છાત્ર વૃત્તિ છોડીને ભૈક્ષ્ય વૃત્તિ સ્વીકારવાની વાત કરી છે. ભિક્ષા માગીને હું પેટ ભરીશ પણ હવે આ લોકોને હું મારવાનો નથી. અહીંયા સુધી ભગવાને બીજા અધ્યાયની અંદર બહુ સ્પષ્ટતા કરીને અર્જુને એનો અર્થ શું થયો, પોતાનો સ્વધર્મ ફેંકી અને બીજાનો ધર્મ હારો છે ને એટલે કે જ્ઞાન માર્ગ હારો છે ને એટલે એ હું સ્વીકારવા માટે તૈયાર છું એમ ભગવાન કહે છે. આ અર્જુનના મનમાં ક્ષાત્ર વૃત્તિને માટે દ્વેષ ઊભો થયો છે અને ભૈક્ષ્ય વૃત્તિને માટે રાગ ઊભો થયો છે. આવ્યો ને આગલા શ્લોકને ને આ 34ના શ્લોકને ને 35ના શ્લોકને બેને એક સાથેનો સંબંધ છે. કેવો 34મો શ્લોક જો આપણે બરાબર સમજાઈ ગયો હોય છે ને તો 35મો શ્લોક આપણે સમજવામાં વાર લાગશે નહીં. 34મા શ્લોકમાં કીધું રાગ અને દ્વેષ આ 2 શબ્દ ભગવાને વાપર્યા છે. એના જ આગળ ભગવાન અહીં કહે છે કે રાગ કોની અંદર તો કે રાગ ભૈક્ષ્ય વૃત્તિની અંદર એને રાગ થયો અને ક્ષાત્ર વૃત્તિની અંદર એને દ્વેષ થયો. દ્વેષ એટલે અત્યારે ફેંકી દીધા કે મારે ભાઈ લડવું, કારણ કે ક્ષત્રિયનો ધર્મ તો હંમેશા લડવાનો હોય છે પણ પોતાનો ધર્મ ખરાબ છે અને ભૈક્ષ્ય વૃત્તિ ધર્મ સારો છે ને એ મારે અપનાવવો છે. તેથી ભગવાન અહીં કહે છે કે પોતાના ધર્મમાં રહી અને મરવાનો જો પ્રસંગ આવે તો એ પણ કલ્યાણકારક છે. બીજાનો ધર્મ સારો હોય, શ્રેષ્ઠ હોય, ખૂબ ગુણવાળો હોય પણ એ માણસને ભયપ્રદ ઉત્પન્ન કરી દે. આટલી સ્પષ્ટતા આ બંને શ્લોક સાથે રાખીને જો સમજીએ તો ગીતા બરોબર આપણને સમજાય જાય. ગીતામાં બહુ ભગવાને એક આ રીતના શબ્દને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સ્વભાવથી આવેલી ક્ષાત્ર વૃત્તિ છે. કેવી અર્જુનના સ્વભાવમાં જ આવી ગઈ ને, જન્મો જ્ઞાતિની ક્ષાત્ર વૃત્તિમાં. અને ક્ષાત્ર વૃત્તિ આવી ઘણી જગ્યાએ આપણે જોવા મળે છે, કારણ કે લડ્યા વગર રહી શકતો નથી. ગમે ત્યાં અન્યાય થતો હોય, ખોટું થતું હોય, કોઈ ગાયોને વાળીને જતા હોય, કોઈ રાજા પોતાની વાત સ્વીકારવા તૈયાર ન થતો હોય તો હાથમાં ગાંડી લઈને ઊભો થઈ. એની વૃત્તિ કેવી છે? ક્ષાત્ર વૃત્તિ. ક્ષાત્ર વૃત્તિ હંમેશા લડાયક વૃત્તિ હોય છે. તેથી અહીં ભગવાન કહે છે કે તારી વૃત્તિ, તારો ધર્મ જે છે ને એ ક્ષાત્ર ધર્મ છે
અને ક્ષાત્ર ધર્મ છોડીને તું ભૈક્ષ્ય વૃત્તિ એટલે તારા ધર્મમાં તું પરિવર્તન કરાવી અને બીજાનો ધર્મ સારો હોય ને એ સ્વીકારવા માટે તૈયાર થયો છે. તો એ હલકું જ કહેવાય ને. કોઈની પાસે માગવું, કોઈની પાસે ભિક્ષાનું પાત્ર લઈને જવું એ થોડીક હલકું કહેવાય. એટલે આવા ક્ષત્રિય વીર પુરુષને આ વાત શોભતી નથી. એમ કરીને આ વાત સમજાય. સ્વભાવથી આવેલી ક્ષાત્ર વૃત્તિ છે. નિયતિએ પણ અર્જુન માટે તે જ નક્કી કર્યું છે. છતાં પણ અર્જુને ભૈક્ષ્ય વૃત્તિ સારી લાગી છે, તેથી તે સ્વીકારવાની તે વાત કરે છે. એને ભૈક્ષ્ય વૃત્તિ સારી લાગી કે હવે આ બધે ડોકા કાપવાન, માથા કાપવાન, પાપ ભેગું કરવું, પછી નરકમાં જવું, અને નરકમાં ગયા પછી હજારો વર્ષ ત્યાં હબડવું, અને હોળી પછી ક્યારેક કેવો જન્મ, આ બધી મનની અંદર એની ગૂંચવણ શરૂ થાય છે. તેથી પોતાનો સ્વધર્મ છોડી અને હાથમાં ભિક્ષા પાત્રો લઈ અને ઘેર ઘેર ઘૂમી અને હું મારો યોગક્ષેમ હું મારો ચલાવીશ આમ જ્યારે કહે છે ત્યારે ભગવાનને યાદ આવે છે કે બીજા અધ્યાયમાં આ બોલ્યો છે આ ભાઈ, અને એને ત્રીજા અધ્યાયના 35મા શ્લોકમાં ભગવાન એને આ જવાબ આપે છે કે માણસ ગમે તે નિયતિએ નક્કી કરેલું જે કર્મ છે, નક્કી કરેલો જે ધર્મ છે ને, એ ધર્મ માણસે છોડવો નહીં. પિતા તરીકેનો મારો જે ધર્મ છે ને, એ પિતાના જે કાંઈ ગુણો છે એ લાવી અને કુટુંબની અંદર સ્થિર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. સ્ત્રીની અંદર જે કાંઈ ગુણો છે એ સ્ત્રીએ પોતાના ગુણોને કેળવી અને કુટુંબની અંદર સારામાં સારી રીતે બધાને સંભાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. બાળક હોય તો એનો ધર્મ ભણવાનો છે, તો સારામાં સારી રીતે એનો ધર્મ એને બજાવવો જોઈએ. આ ધર્મની વાત કરે છે. શું? પોતાને જે નિયતિએ નક્કી કરેલા જે ધર્મો છે ને, એ ધર્મો સારી રીતે માણસે બજાવવાના છે, એટલે બજાવવા જ જોઈએ એમ આગ્રહ કરે. ઓલા ધર્મની વાત કરતા નથી. હાલો હિન્દુ ધર્મ છોડો અને તમે ક્રિશ્ચિયન બની જાઓ, હિન્દુ ધર્મ છોડો અને તમે મુસલમાન બન્યા, આ ધર્મની વાત ભગવાન અહીંયા કરતા નથી. કારણ કે ક્યાં ગીતા ગવાણી છે? કુરુક્ષેત્રમાં. કેટલા વર્ષ પહેલાં ગવાણી? તો કે 5000 વર્ષ પહેલાં. તો 5000 વર્ષ પહેલાંના ઇતિહાસ વાંચો તો એમાં માનવ ધર્મ સિવાય બીજો કોઈ ધર્મ હતો? માનવ ધર્મ જ. પછી તો ધીમે ધીમે જે લોકો આવ્યા, જ્યારે આવ્યા ત્યારે અલગ અલગ વાતો લઈને અલગ અલગ રીતે બધું ઊભું, એ ધર્મની વાત ભગવાન કરતા. કારણ આ ગીતા તો 5000 વર્ષ પહેલાં કહેવાની છે, બરોબર? તો 5000 વર્ષ પહેલાં મનુષ્યના જે ધર્મ હતા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, પછી બ્રહ્મચર્યાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ હોય કે ગૃહસ્થાશ્રમ હોય કે સંન્યાસ, જેના જે ધર્મો નિયતિએ નક્કી કર્યા છે એ મજબૂતથી સંભાળવાનો પ્રયત્ન માણસે કરવો જોઈએ. સેનાનાયની વાત આપણે ઘણીવાર કહી ને. હવે સેનાનાય તો હજામ હતો અને ઇતિહાસના પાનામાં આજે અમર થઈ ગયો. આપને વિચાર થાય સેનાનાયે ભાઈ શું કર્યું? તો કે સેનાનાયનો જે ધર્મ હતો ને, એ બાલ દાઢીને વાળ કાપવાનો હતો. એણે પોતાનો સ્વધર્મનો ત્યાગ કર્યો નથી, પણ સ્વધર્મને સારામાં સારું કર્મ બનાવી અને ઉત્કૃષ્ટ કર્મ બનાવી અને એને ભગવાનના ચરણની અંદર ધરી દીધું. તેથી ભગવાન એનું કામ કરવા માટે સેનાનાય એટલે કે વાણંદનું રૂપ લઈ અને ભગવાન અહીંયા રાજાની દાઢી કરવા આવે છે. વિચાર કરો, વિશ્વપતિ જે ભગવાન વિષ્ણુ છે એ વિચાર કરે છે કે મારા ભક્તની ફજેતી થવાની છે. ગંગા નદીના કિનારે કાશીમાં જાય છે, બપોર પછી જાય, સંતો મહાપુરુષોની સેવા કરે, દાઢી કરે, પગ સંપી કરે. એ એનો સ્વધર્મ હતો. એટલે આ સ્વધર્મ બજાવતો હતો, પણ રાજાએ કીધું કે ના, આવતીકાલે તારે બપોરે 3 વાગે મારા દરબારમાં આવી અને મારી દાઢી કરવા માટે આવવાનું છે. સેનાનાય કહે છે કે વાત બરોબર છે, હું 8 વાગે મારી દુકાને જાઉં છું, 1 વાગ્યા સુધી મારી દુકાન ખુલ્લી રાખું છું, અને એમાં જે લોકો દાઢી કે વાળ કપાવવા માટે આવે છે અને એમાંથી મને જે કાંઈ પૈસા મળે છે એનાથી મારો વ્યવહાર બહુ સારો ચાલે છે. એટલે મેં 8 કલાક છે ને મારા ધંધા માટે આપી દીધા. કેના માટે? 8 કલાક મારા ધંધા માટે, એની અંદર મન મૂકીને મારો ધંધો કરું છું. દાઢી કરાવવા માટે આવે એની અંદર પણ હું ભગવાનના દર્શન કરું. તો આવી સ્થિતિએ પહોંચેલો સેનાનાય જે હતો ને, એ સેનાનાએ નક્કી કર્યું કે 8 કલાક મારા આજીવિકા માટે, યોગક્ષેમ માટે, મારો વ્યવહાર, મારો ઘરનું કુટુંબ સારી રીતે ચાલે ને,
એટલા માટે 8 કલાક મારે મહેનત કરી લેવાની. 8 કલાકની અંદર ભગવાને મને જે આપવાનું હશે ને એ 8 કલાકની અંદર ભગવાન મને આપી દેશે. અને એનાથી એને સંતોષ પણ હતો. ભગવાન પણ એનું યોગક્ષેમ સારી રીતે ચાલે કુટુંબનો, તે માટે સારી રીતે 8 કલાકમાં ઘણું બધું મહેનતપણું એને મળતું હતું. અને પછી 3 વાગે ખાઈ પી થોડી ઊંઘ કરી અને ગંગા નદીના કિનારે કાશીના ઘાટ ઉપર જાય. કાશીના ઘાટ ઉપર જાય એટલે રોજ આવી રીતના સંતો મહાપુરુષો જે યાત્રિકો આવે એને કાંઈ અગવડ હોય તો એની સેવા એ સાંજ સુધી કરતા હતા. કોઈએ રાજાને કીધું કે આ તો બહુ આવી રીતનો થઈ ગયો છે, એ બપોર પછી તો કાંઈ કામ કરતો નથી. પ્રધાને કીધું આવતીકાલે બપોરે તમે એને અહીં બોલાવો, ન આવે તો કોયડાના ફટકા મારીને પણ તમે અહીંયા લાવો. સેનાનાયક પાસે બીજા દિવસે લોકો ગયા અને કીધું કે ભાઈ રાજા તને દરબારમાં બોલાવે છે અને કે ભાઈ મારું કામ તો 3 વાગ્યા પછી તો ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર ઘાટ ઉપર આવી રીતનું કરું છું, હું આવીશ નહીં. મારા કલ્યાણ માટે, મારા શ્રેય માટે બાકીના જે કલાકો છે ને એ 5-7 કલાકો ગંગા નદીના કિનારે ગાળવું. આવ પોતાનો એમ કહે છે કે નહીં આવતો એમ કરીને મારીને તો લાવ્યા રાજા પાસે. અને બીજે દિવસે પણ આવી રીતનું રાજાએ કીધું કે આવતીકાલે પણ તારે 3 વાગે રાજ દરબારમાં હાજર થઈને મારે બાલ કાપવાના. આવું વારંવાર આવી રીતના કહેતા હતા. પણ ઓનો નિયમ કે 1 વાગ્યા સુધી ધંધો કરવાનો, પછી ઘેરે ખાવા પીવાનું, થોડી ઊંઘ કરી અને પછી કાશીના શું કહેવાય આવીના ઘાટ ઉપર જવાનું. આ રોજનો એનો નિત્ય નિયમ થઈ ગયો હતો. અને ભગવાનની સામે એને કીધું હતું કે 8 કલાક મારા માટે ધર્મના માટે હું વાપરીશ. આમ કરીને રોજ કરે. રાજા ખીજાણો, અને રાજા ખીજાણો એટલે એના માણસોને મોકલ્યા કે કેમ નો આવ્યો, તો કે એ તો ઘાટ ઉપર જતો રહ્યો છે. ભગવાન વિષ્ણુ વિચાર કરે છે કે મારા ભક્તને જો કાલ માર્યો એના કરતાં વધારે ફટકા પડવાના છે, એ ફટકા મને જ પડે. એટલે ભગવાને વાણંદનું રૂપ ધારણ કરી લીધું. કેવું? હાથમાં થેલીને હજીયો નાખી અને રાજાના દરબારમાં સેનાનાયકના રૂપની અંદર ભગવાન. આવું એનો ઇતિહાસ વાંચો ને તો એના ઇતિહાસમાં આવી રીતની ઘટનાઓ. આ સેનાનાયક આવ્યો, ભગવાન તરીકે આવ્યા, દાઢી બાઢી કરી. રાજા કહેશે કે ગઈકાલે તે આ બધું કર્યું એના કરતાં આ તો હુવાળું લાગે છે. હુવાળું લાગે ને, આ વિશ્વપતિ દાઢી કરે છે. એ કે ગઈકાલે થોડુંક આમ તેમ દુખતું હતું પણ હાથે બહુ સારું કર્યું છે. આ થોડું તારા હજીયામાં કંઈક બ્લેડ હારી લાગે. ભગવાન પોતે જ એની દાઢી કરવા માટે વિચાર તો કરો. કોના માટે? પોતાનો સ્વધર્મ છોડવાનો અહીંયા એણે પ્રયત્ન કર્યો. આને કહેવાય સ્વધર્મ. જે જ્ઞાતિમાં, જે સમાજમાં, જે કુટુંબમાં માણસ તરીકે મને જન્મ મળ્યો તો માણસ તરીકે, પછી બાળક હોય, પછી વૃદ્ધ હોય, પછી યુવાન હોય, જેને જે ધર્મ મળ્યો છે ને એ ધર્મ એને સારી રીતે બજાવવો. એમ ભગવાન આ શ્લોકની અંદર સ્વધર્મની વાત કરે છે. નહીંતર આપણા મનની અંદર ગડબડ ઊભી થાય કે હવે આપણા સંપ્રદાયમાં 15 વર્ષ રહ્યા ને હવે આ સંપ્રદાય, એ સંપ્રદાયની વાત ભગવાન કરતા નથી. સ્વધર્મની વાત કરે છે. અને સ્વધર્મમાં આ બધી જાતો આવે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, જેને જે માં ભગવાને નિયતિ તરીકે જન્મ આપ્યો હોય એની અંદર રત રહીને કામ કરવું. આ સેનાનાય રત રહીને કામ કર્યું તો વિશ્વપતિ અહીંયા સેનાનાયનું રૂપ ધારણ કરી અને અહીંયા કાશી નગરીમાં આવીને રાજાના ઘેરે દાઢી કરી કે નહીં. એટલે સ્વધર્મની વાત કરે છે. આગળ છે ઘણું બધું નહીં. ઓછી થવા દીધી નહીં. માતાનું મહત્વ આપ્યું છે. એના ટાકણે ઘાટ ઘડાય નહીં, એના તાદવે તોલ તોલાય નહીં. દુનિયામાં બધું મૂલવાય પણ માના હેત મૂલવાય નહીં. એને પતિ સાથે બળી જાવું હતું, એને પતિ સાથે બળી જાવું હતું, છતાંય જીવવું પડતું હતું. એને છતાંય જીવવું પડતું હતું. કારણ
એના ખોળામાં બાળક રમતું હતું, એના ખોળામાં બાળક રમતું હતું. ઝવેરચંદ મેઘાણી ના પાડોહમાં એક બેનનો નાનો એવો 2-4 મહિનાનો બાળક હતો, નહીં ઓફ થઈ ગયો. એક જ બાળક હતો અને માનું હેત તો દીકરા ઉપર એવું જ હોય ને. 25 વર્ષની માં હોય ને 5 વર્ષનો પુત્ર હોય કે પછી માં 100 વર્ષની થાય ને 75 વર્ષનો દીકરો હોય તો એને હેત તો એટલું જ હોય છે. પછી રાતના 2:30 વાગ્યાના પોરે બાઈ રોવા મળે તાણીથી. પછી આ તો જાગી ગયા. મેઘાણી લખતા હતા, જાગી ગયા હતા. પછી હવે કોઈને ઘેરે એ ટાઈમે તો જવાય નહીં. પછી દિવસે ગયા ને કેમ બેન આ તમને કોઈ બીમારી હતી, તકલીફ હતી કે કાંઈ આ રોતા હતા તમે? તો દીકરો તો તમારો ઓફ થઈ ગયો એ તો મને ખ્યાલ છે. એટલે મેં કીધું યાદ આવી ગયું છે કે ગમે તે રીતે. પછી બાએ કીધું કે હું ઊંચી હતી ને મારા પડખામાં ઓશીકું હતું. ઊંઘમાં મને એમ થયું કે મારે આ દીકરો છે એટલે પેટ ભરાવા આવતું બેઠી થઈ ખોળામાં લીધું તો ઓશીકું હતું કે. પછી એક જ કડી મને તો આવડે છે, પણ એ ઝવેરચંદ મેઘાણીએ લખ્યું, પાછલી રાતની આના પેલા પરોઢીએ માં તું જબકી ન જાગે, ઓછી કઈ પાંગતીએ હાથ ફેરવતા પડખા ખાલી લાગે. ઓ માં તને પડખા ખાલી. પાછલી રાતના પહેલે પરોઢીએ જયારે માં તું ઝબકી ન જાગે, ઓછી કે પાંગતિયામાં હાથ ફેરવે મારો દીકરો ક્યાં ગયો, તો પડખા ખાલી લાગે. એટલે દીકરો જવાબ આપે છે પડઘાના રૂપમાં કે માં તું મને હાથ કરીએ, પડઘો થઈને હું તને જવાબ આપી. હા, ઝવેરચંદ એક જ કડી મને તો આવડે છે. એ જનેતાનું સર્જન કર્યું માનો, જનેતાનું સર્જન કર્યું એણે માનો સ્વરૂપ ઘડ્યો ઘરો ઘર પહોંચી શકાયો નહીં. એ પ્રભુએ તેથી માનું સર્જન કર્યું. 9 માસ જીવને ઓદરમાં રાખ્યો, જીવથી જતન એનું કર્યું, જીવથી જતન એનું કર્યું. પ્રાણના ભોગે જન્મ દીધો ત્યારે ઉરમાં હેત ઉભર્યો ઘરો ઘર પહોંચી શકાયો નહીં. તેથી માનું સ્વરૂપ ઘડ્યું. પલ પલ છોરુને પાળે પોછીને ખોળલે ખેલતો કર્યો, ખોળલે ખેલતો કર્યો. આરત આંગળીઓ પકડે માએ પછી કોઈથી નાએ ડર્યું ઘરો ઘર પહોંચી શકાયો નહીં. એણે માનું સ્વરૂપ ઘડ્યો. રામાયણ ને ગીતા સંભળાવી ગુરુની જેમ જ્ઞાન ભર્યું, ગુરુની જેમ જ્ઞાન ભર્યું. ભણતર ને વળે ગણતર શીખવાડે એને મનડું મજબૂત કર્યું ઘરો ઘર પહોંચી શકાયો નહીં. એને માનું સ્વરૂપ ઘડ્યો. અગણિત છે ઉપકાર માના એ યાદ કરીને દિલ રડ્યો,
યાદ કરીને દિલ રડ્યું. એ કહે રામૈયો એ માના શરણે પ્રભુને નમવું પડ્યું. ઘરો ઘર પહોંચી શકાયો નહીં, તેથી માનું શ્રુ પર ઘડ્યું. કૃષ્ણ કનૈયા. હોય છે એવો આ ગ્રંથ છે અને એનો અભ્યાસ આપણા જેવા સામાન્ય શું કહેવાય 50-60 વર્ષથી ઉપરના વડીલો બેસી અને એનો અભ્યાસ કરે એટલે એક તો આશ્ચર્ય તો કહેવાય છે. એમ વિદ્વાન પંડિતો ગીતા હાથમાં લઈને સમાજમાં ફરે તો એ સમજી શકાય છે, પણ આપણે શું છે રોંઢા સુધી નિશાળમાં ન ગયા હોય. ઘણા બાપા તો એમ કહે છે કે ભાઈ અમે 1 મહિનો માંડ ભણ્યા છીએ, બરોબર ને. તો હવે આવી સ્થિતિની અંદર આ શ્રીમદ ભગવદ્ ગીતાને સમજવી એ કેટલી અઘરી પડે. પણ પાંડુરંગ શાસ્ત્રી જેવા મહાપુરુષ આપણને મળ્યા અને એમણે ગીતા ઉપર હજારો પ્રવચનો આપ્યા. એક નહીં, કેટલું ગીતા ઉપર હજારો પ્રવચનો આપ્યા. હમણાં હું પરમ દિવસે સોમવારે જ્યારે વિડીયો કેન્દ્રમાં ગયો ને ત્યારે અહીંયા 10મા અધ્યાયનો 3જો શ્લોક હાલે છે અને 41મું પ્રવચન હતું એક શ્લોક ઉપર. કેટલામું? હજી કેટલા પ્રવચન એના ઉપર કરે એ હજી ખબર નથી, પણ એક જ શ્લોક ઉપર 45મું પ્રવચન અને એક પ્રવચન 45 મિનિટનું. વિચાર કરો, એક શ્લોક ઉપર આ મહાપુરુષ કેટલું બધું બોલ્યા છે. પણ એક શબ્દને અહીંયા પાથીએ તેલ પાડીને સમજાવવાનો મહાપુરુષ કોઈ દ્રષ્ટાંતો આપીને, કોઈ પણ જે સિદ્ધાંત હોય ને એને દ્રષ્ટાંતો આપીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. એ વખતે પરમ દિવસે જ્યારે હું એ પ્રવચન સાંભળતો હતો ત્યારે દ્રષ્ટાંતો આપીને દાદા બહુ સરસ રીતે અહીંયા 10મા અધ્યાયના 3જા શ્લોકને સમજાવવાનો પ્રયત્ન કરતા હતા. આટલું સરસ સરળ ભાષાની અંદર ગીતા આ જગતની અંદર આ મહાપુરુષે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બધા મહાપુરુષો આવ્યા છે, બધાએ પોતપોતાની કક્ષા પ્રમાણે ગીતાને હાથમાં લઈને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તિલક આવ્યા, ગાંધીજી આવ્યા, બરાબર, બધા મહાપુરુષો જગતની અંદર આવ્યા. એમણે પણ ગીતા ઉપર સારા ભાષ્ય આવી રીતનો બધા લખીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી ગીતાનું મહત્ત્વ કેટલું છે ને એ આ બધા મહાપુરુષોના આ શાસ્ત્રના ભાષ્ય ઉપરથી આપને ખબર પડે છે. એવું જ એક શાસ્ત્રનો આપણે અનપઢ કહીએ તો અનપઢ, બરાબર ને, માંડ વાંચતા આવડે છે એવા લોકો સાથે મળે અને આજે 198 દિવસથી આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરીએ. બોલો, આ 35-37ની સંખ્યાની અંદર રોજ મળવું અને ગીતા જેવા ગ્રંથને સમજવા માટે ભેગું થવું ને એ તો બહુ અઘરી વાત છે. શું કહેવાય, વાર્તા સાંભળવા તો જાય, કથા સાંભળવા તો જાય, પુરાણ સાંભળવા તો જાય, બરાબર. એમાં વાર્તાના રૂપની અંદર બધું કીધું એટલે મજા આવે. એમાં નાચવાની, કૂદવાની, ગાવાની, પ્રસાદની ઘણું બધું હોય એટલે ત્યાં માણસ જાય. પણ અહીં તો કાંઈ મળવાનું નથી, કોરી કથા છે. આવ કેવી પાણીએ પોતાનું લાવવાનું છે ભાઈ. હું પાણી અહીં તમને કોઈ પાવાનું નથી. અને છતાંય 30-35ની સંખ્યાની અંદર રોજ ગીતાને સમજવા માટે, અભ્યાસ કરવા માટે ભેગા થવું ને આ એક ખૂબ જ મોટી વાત છે. નહીતર બીજું બધું સાંભળવા લોકો જાય પણ ગીતા જેવા ગ્રંથને સાંભળવાનો પ્રયત્ન ઓછો કરતા હોય છે. પણ આપણે પ્રામાણિકપણે આ ગીતાના એક શબ્દને, ગીતાએ જે 5000 વર્ષ પહેલાં ભગવાને અર્જુનને નિમિત્ત બનાવીને માનવ માત્રના કલ્યાણ માટે જે વાત કરી છે એને આપણી બુદ્ધિ પ્રમાણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તેથી આ અભ્યાસ કરતાં આપણે 3જા અધ્યાયના 35મા શ્લોક સુધી આપણે પહોંચ્યા છીએ. એમાં ભગવાને પોતે જ અર્જુનને અહીંયા સ્વધર્મની વાત સમજાવી દીધી છે. શું કીધું? શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્મ સ્વાનુષ્ઠિતા સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવો. આ વાત ભગવાને બહુ સ્પષ્ટ કીધી. એટલે 5000 વર્ષ પહેલા હિન્દુ, મુસ્લિમ કે આવી તો જૈન કે આવો બૌદ્ધ ધર્મ હતો નહીં. તો માણસના જે ધર્મો છે, જે નિયતિએ નક્કી કરેલા જે ધર્મો છે, એટલે કે નિયતિએ જે નક્કી કરેલી વાતો છે ને એ પ્રમાણે જીવન જીવવાનો જે પ્રયત્ન કરે ને ત્યાં ભગવાન ઉપરથી ગમે તેવી અગવડ ભક્તને પડે તો ભક્તને અગવડ ન પડવી જોઈએ એના માટે ભગવાન જ પોતે રૂપ ધારણ કરીને આવે કે નહીં. સેનાનાયની અહીંયા આવી રીતના આવ્યા કે નહીં. બધા એવા ભક્તો તમે જો
તો જે ભક્તો જગતની અંદર થયા છે એને પોતાનો સ્વધર્મ છોડ્યો નથી. શેનાનાઈ આવી રીતનો વર્ણન હતો. પછી અહીંયા ગોરા કુંભાર માટલા ઘડતો હતો, બરોબર ને. પછી આ દરજીની અંદર કોઈ થયું, કોઈ વાણિયાની અંદર થયું અને કોઈ મોસીની અંદર થયું. ઘણા બધા ભક્તો થઈ ગયા. તો અલગ અલગ જ્ઞાતિમાં થયા છે. એને પોતાનો ધર્મ છોડ્યો નથી, કારણ કે પોતાનો ધર્મ કદાચ નીચો હોય તો પણ એ ધર્મમાં મરવાનું કલ્યાણકારક છે. બીજાનો ધર્મ શ્રેષ્ઠ હોય તો એ પકડીને મરવું એમાં માણસનો અહીંયા અધોગતિ અથવા શું કે છે અહીંયા ભયાવહ છે. કેવો? એટલું સ્પષ્ટ ભગવાન સમજાવે છે. એટલે આપણા મગજમાં પણ એ વાત હોવી જોઈએ કે ભગવાને કાંઈ હિન્દુ મુસ્લિમ એવા ધર્મની કોઈ વાત કરી નથી. સ્વધર્મની વાત કરી છે. પોતાનો જે ધર્મ છે એનો આપણે વિચાર કરીએ છીએ. તેથી ભગવાન આ શ્લોકમાં અર્જુનને જવાબ આપે છે કે ભૈક્ષ્ય વૃત્તિ એ તારો પરધર્મ છે અને એ ભયાવહ છે. કેવો? હાથમાં ભિક્ષાનું પાત્ર લઈને ક્ષત્રિય લોકો ઘર ઘર માગવા જાય ને ભાઈ, એ તારો ધર્મ એ પરધર્મ છે. કેવો? પરધર્મ છે. ને પરધર્મ શું કીધું? પરધર્મો ભયાવહ, અને પરધર્મ છે ને એ ભયકારક છે. આવા અર્જુનને ભગવાને બહુ સ્પષ્ટ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પરધર્મો ભયાવહો દ્વારા કહે છે કે ગીતા તો સ્પષ્ટ અને સરળ રીતે સમજાવે છે, પણ લોકો આડું અવળું સમજે શું કરે? લોકો આજ કે ને કે ભગવાને ગીતામાં લખ્યું છે કે પોતાના ધર્મ શ્રેષ્ઠ છે, એ ત્યાગ કરવો જોઈએ નહીં. કદાચ નબળો હોય તો એટલે આજે લોકો ઘણીવાર ધર્મ પરિવર્તન કરવા લાગ્યા કે ગીતામાં પણ કીધું છે કે બીજાનો ધર્મ શ્રેષ્ઠ હોય તો કાંઈ વાંધો નહીં, સ્વીકારી લ્યો, પણ બીજાનો આપણા ધર્મ કરતાં ગુણવાળો હોય તો પણ ગીતા અહીંયા સ્વીકારવાની ના પાડે. પણ કયો ધર્મ? તો કે આ ધર્મ. ખાલી હિન્દુ મુસ્લિમ કે કોઈ સંપ્રદાયની વાત ભગવાને આ શ્લોકની અંદર કરી નથી. એમ કે ઘણા લોકો અર્થ બદલી નાખે છે અને તેના લીધે સામાન્ય માણસ માટે તે સમજવું કઠણ થઈ જાય છે. વાસ્તવિક છાત્ર વૃત્તિ અને ભૈક્ષ્ય વૃત્તિ આ બે વૃત્તિઓ છે. આગળના 34મા શ્લોકની અંદર અહીંયા આ અને 35મા શ્લોકની અંદર આ બંને 34 અને 35નો સારામાં સારો સંબંધ છે. દ્વેષ રાગદ્વેષ જે કીધું એ અને અહીંયા પરધર્મ ભયાવહ કીધું એ, આ બંને શ્લોકને એકાબીજા સાથે સંબંધ છે. અર્જુનની છાત્રવૃત્તિ નૈસર્ગિક છે. અહીંયા ધનુષ શું કામ ફેંકી દીધું ભાઈ? કે હવે મારે છાત્ર ધર્મ જોતો નથી. હાથમાં ભિક્ષાનું પાત્ર લઈ હિમાલયમાં જાય અને 5 ઘરે ભિક્ષા માગીને જીવન નિર્વાહ ચલાવીશ અને તમારા જ નામની માળા લઈ અને રામ રામ ને ભગવાન કૃષ્ણ કરતો કરતો મારો અંતિમ શ્વાસ હું છોડીશ. એટલે ધર્મ પરિવર્તન કર્યું કે નહીં? પોતાનો ક્ષાત્ર ધર્મ છે એ લડવાનો છે, પણ લડવાનો ધર્મ ફેંકી અને અહીંયા ભૈક્ષ્ય ધર્મ સ્વીકારવાની વાત કરે છે. એ ભગવાનને યાદ આવ્યું કે બીજા અધ્યાયમાં આ મારા બેટાએ તો આવી રીતની વાત કરી હતી, મારે એને જવાબ આપવો જોઈએ. તેથી 35મા શ્લોકમાં અહીં કહે છે કે ભાઈ તારો ક્ષાત્ર ધર્મ તારે ત્યજવો જોઈએ નહીં. તું તો બીજા ધર્મની સ્વીકારવાની વાત કરે છે. અને બીજો ધર્મ હંમેશા પરધર્મ ભયાવહ, બહુ શબ્દ કહે છે અર્જુને કે બીજાનો જે ધર્મ છે ને એ ભયકારક છે. મરવું પડે તો પણ પોતાના ધર્મમાં રહીને મરો તો પણ એનું કલ્યાણ થઈ જાય છે. અહીંયા સુધી ભગવાન આ શ્લોકમાં સમજાવે છે. બીજી વાત, અર્જુનની છાત્રવૃત્તિ નૈસર્ગિક છે, તેના માટે તેને દ્વેષ નિર્માણ થયો છે. કેવો? દ્વેષ ખરેખર પોતાના ધર્મ ઉપર નિર્માણ થવો જોઈએ નહીં, પણ થયો છે એમ. અને ભૈક્ષ્ય વૃત્તિને માટે અર્જુનને અંતઃકરણમાં રાગ નિર્માણ થયો છે, આ શક્તિ નિર્માણ થઈ છે. આના લીધે અર્જુને ગફલત કરી છે. અર્જુનનો ધર્મ શું? તો કે ક્ષાત્ર ધર્મ. તે અર્જુનનો ધર્મ છે, તેને તે વિગુણ સમજી અને છોડવાનો પ્રયત્ન કરે છે. તેથી ભગવાનને આ બધી વાત કહેવી પડી. ભૈક્ષ્ય વૃત્તિ તેનો ધર્મ નથી. એમ ભિક્ષા માગીને પાત્ર લઈને અલગ જગ્યાએ ફરવું એ ક્ષત્રિયનો ધર્મ નથી. જેમ કે એક ક્ષત્રિયનો ધર્મ નથી, પણ તેને તે ભૈક્ષ્ય વૃત્તિ તે ધર્મ અર્જુનનો નથી, પણ તેને તે સારો સમજીને સ્વીકારવા તૈયાર થયો છે. એટલા માટે ભગવાને આ શ્લોકની અંદર કીધું કે પરધર્મો ભયાવહ. બીજાનો ધર્મ કદાચ તને એમ લાગે પાત્ર લઈને આપણે
ભાગો અને જ્ઞાન યોગની અંદર આવી રીતના રત થઈ જાઓ અને આ ડોકા કાપીને કર્મ કરવું એના કરતાં આ ધર્મ સારો છે. એ જવાબ ભગવાન અત્યારે આપે છે. તેથી સ્વધર્મ નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ, એટલે કે બીજાનો ધર્મ આચરવો સહેલો હોય અને પોતાનો ધર્મ વિગુણ હોય તો પણ પોતાનો ધર્મ જ વધુ કલ્યાણકારક છે. પોતાના ધર્મમાં રહેતા મરણ આવે તો પણ કલ્યાણકારક છે, એમ ભગવાન આ શ્લોકની અંદર બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે કે પોતાના ધર્મમાં રત રહીને જ માણસે કર્મ કરવું જોઈએ. તેથી બીજાનો ધર્મ સારો હોય, આપણા ધર્મ કરતાં ગુણવાન હોય તો આપણે એ છોડીને એ ધર્મ આપણે સ્વીકારવાનો નથી. આટલી સ્પષ્ટતા ભગવાન કહે છે. બીજું, ભગવાન એટલે કે ભગવાને પ્રત્યેકને સ્વતંત્ર વૃત્તિ આપી છે, પોતાનો ધર્મ આપી દીધો છે. તે વૃત્તિ જ પ્રત્યેકે વિકસિત કરવી જોઈએ અને એનાથી જ પ્રત્યેકને મુક્તિ મળે. પોતે જે શું કહેવાય ધર્મની અંદર અથવા જે અહીંયા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર જે વર્ણમાં જેનો ધર્મ જે જન્મ હોય એ ધર્મ પકડીને ચાલવો જોઈએ એવો ભગવાન પોતે આગ્રહ રાખે છે. માણસની પાસે જે નિપુણતા છે, માણસની પાસે જે કલા છે, જે આવડત છે તેને વિકસિત કરવી જોઈએ. ભગવાને મને જે કલા આપી, દાખલા તરીકે સેનાનાયક હતા તો એની પાસે વાળ કાપવાની કલા હતી, તો એ કલા એને વિકસિત કરી અને બાકીના 4 કલાક ધર્મ કાર્યની અંદર વાપરવા લાગ્યો. બરોબર. પછી અહીંયા સરસઈની અંદર રોહિતદાસ થઈ ગયા, એની કલા બૂટ બનાવવાની, ચપ્પલ બનાવવાની, કોઈની કોહની હોંડ તૂટી ગઈ હોય તો એ હાંધવાની, એ કલા જબરજસ્ત ભગવાને એને આપી હતી. એના ધર્મમાં રહી અને એના કર્મમાં રહીને એને સારી રીતે આવી રીતનું કામ કર્યું તો મીરાબાઈએ પણ એને ગુરુ તરીકે સ્વીકાર્યા. વિચાર કરો, ક્યાં મીરા અને ક્યાં રોહિતદાસ. તો આ બધું આપને સમજાવે છે કે પોતાના ધર્મની અંદર રત રહી અને જે માણસ જે કામ કરે છે ને એ અહીં કહે છે કે એની મુક્તિ 100% શક્ય થઈ જાય છે. તેથી માણસની પાસે જે નિપુણતા છે, માણસની પાસે જે કલા છે, માણસની પાસે જે આવડત છે તેને વિકસિત કરો અને તે પ્રભુના ચરણે ધરો. આ વિચારને ધ્યાનમાં રાખીને પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીએ અલગ અલગ પ્રકારના પ્રયોગો આપ્યા છે. પછી અહીંયા શું કહેવાય, ખેડૂત હોય તો એના માટેનો પ્રયોગ અલગ, વેપારી હોય તો એના માટેનો પ્રયોગ અલગ, માછીમાર હોય તો એના માટેનો પ્રયોગ અલગ. પછી આગરી એટલે મીઠાના જે ધંધા કરતા હોય ને મીઠું જે પકવતા હોય એનો પણ. આ બધા જે પોતપોતાના જે ધર્મ છે એની અંદર રત રહે અને મહાપુરુષ આવી રીતના પ્રયોગો આપે છે કે ભાઈ તું ખેડૂત છો ને ભાઈ, તો સારામાં સારી ખેતીની આવડત તારી અંદર છે તો તારી જે નિપુણતા છે એ મહિનામાં એકાદી વાર, વર્ષમાં 1-2 વાર વૃક્ષ મંદિર ઉપર કે યોગેશ્વર તુલસી ઉપર જા અને તારી નિપુણતા ભગવાનના ચરણે ધર. આ તારી ભક્તિ છે. જેની જે કળા હતી ને એ કળાને વિકસિત માણસે કરવી જોઈએ અને વિકસિત કરવા માટે મહાપુરુષો અહીંયા પ્રયોગોની હારમાળા આપણને આપતા રહેલા છે. તેથી જ્યારે ચારેય બાજુએથી ઈશ્વર ભક્તિ અને વેદોની વિરુદ્ધ લોકો ઊભા થયા ત્યારે શિવાજી ઊભા થયા. શિવાજી મહારાજ ક્યારે ઊભા થયા? એને જોયું કે સમાજની અંદર ખૂબ જ મોટી ધર્મ, અધ્યાત્મ અને ભક્તિમાં ગડબડ ચાલતી રહેલી છે. તેથી શિવાજી જેવા મહારાજ શિવાજી ઊભા થયા. તેને પર નિયતિએ આપી દીધેલું એનું કર્મ હતું. બરાબર, એને નિયતિએ આપી દીધેલું કર્મ હતું, તેથી તે કર્મ કરવા લાગ્યા. મહારાષ્ટ્ર રાજ્યમાં રામશાસ્ત્રી પ્રભુને નામે એક આવી રીતના જજ થઈ ગયા. કેવા જજ? એ મુખ્ય ન્યાયાધીશ હતા. પેશવાના કાળની અંદર એ મુખ્ય ન્યાયાધીશ હતા અને સારામાં સારો સમાજને ન્યાય આપવાનું કામ કરતા હતા. જજની સીટ ઉપર બેસે કોર્ટની અંદર અને જે કાંઈ પ્રશ્ન, પ્રોબ્લેમ સમાજ લઈને આવે ને એ બરોબર સાંભળે અને યોગ્ય ન્યાય આપવાનું કામ કરતા હતા. મહારાષ્ટ્ર રાજ્યના રામશાસ્ત્રી પ્રભુને મુખ્ય ન્યાયાધીશ હતા. રામશાસ્ત્રી સવારના પોરની અંદર 3-4 કલાક પૂજા પાઠમાં પીડ્યા હતા. કેવા? બ્રાહ્મણને બોલાવે, ભગવાનને નવડાવે, હાર તે એમ કરી અને અહીંયા
અહીં કહેશે રામશાસ્ત્રીને 2-3 કલાક એની બારણે બેસવું પડ્યું કે હું જે અગત્યનું કામ લઈને આવ્યો છું, મારે રાજાને પાસેથી કંઈક લેવાનું છે, પણ આ રાજા તો 3-4 કલાકથી પૂજા પાઠમાં પડ્યો છે. એટલે પહેલા દિવસે તો વિચાર કર્યો કોણ એની પાસે મોકલે રાજાને કહેવા માટે કે ભાઈ રામશાસ્ત્રી આવ્યા છે ને તમારે કંઈક કામ છે. એટલે કોઈ જઈ શક્યું નહીં. એટલે બીજે દિવસે ગયા તો બીજે દિવસે પણ પૂજામાં પડ્યા હતા. ત્રીજા દિવસે ગયા તો આ જ ક્રમ, રોજ સવારે આવે અને રોજ સવારે એના કામમાંથી એને પાછું વળી જવું પડે. એટલે ચોથે દિવસે પોતાનું રાજીનામું લઈને આવ્યા કેવા કે હવે મારે કોર્ટની અંદર જજ તરીકે મારે તમારી નોકરી હવે મારે કરવી નથી. એટલે એમ કરી અને રાજીનામું લઈને રામશાસ્ત્રી પ્રભુને આવ્યા. બરોબર, બારણે બેઠા, એની પૂજા તો ચાલતી હતી. પૂજા પૂરી થઈ એટલે 2-3 કલાકે અહીંયા શું કહેવાય પેશવા માધવરાવ પેશવા બહાર આવ્યા. એટલે એના હાથમાં રાજીનામું ધરી દીધું કે હવે આથી મારે તમારા રાજ્યની અંદર મારે હવે નોકરી કરવી નથી. અહીંયા માધવરાવ પેશવા કે તમારા જેવો મહાન વિદ્વાન જ્ઞાની અને સારામાં સારો ન્યાય આપે એટલા માટે તો મેં કોર્ટની અંદર તમને મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કર્યા છે. અને તમે જો આવી રીતના રાજીનામું આપીને જો વયા જાઓ ને તો અમારા રાજ્યની અંદર ન્યાય કોણ આપશે? એમ કે હું તમારું રાજીનામું સ્વીકારતો નથી. પણ તમે વાત તો કરો. માધવરાવ કહે છે કે તમે રાજીનામું શા માટે આપો છો કે. અને એ વખતે રામશાસ્ત્રી પ્રભુને કહેશે કે ભાઈ 3 દિવસ સુધી હું તમારા બારણે મારા અગત્યના કામ માટે નિર્ણય લેવાના હતા, તમને પૂછપરછ કરવા માટે આવ્યો અને 3 કલાક સુધી તમારી પૂજા ભગવાન શિવજીને નવાડવાના ધોવડાવવાના શું કહેવાય બીલી પર. હવે આવી તમારી બ્રાહ્મણોને સાથે રાખીને જો પૂજા હાલતી હોય ને તો મારે તમારી નોકરી કરવી નથી. તમને એમ લાગે કે મારે આધ્યાત્મિકમાં આગળ વધવું છે તો હાલો મારી સાથે, આપણે બે ગંગા નદી કિનારે જઈએ, ત્યાં ઝૂંપડી બાંધશું અને આપણે ભગવાન ઉપર અભિષેક જ કરી રાખશું. એ કે પણ એવું તમે કેમ કહો છો? એમ કે તો કે તમે 3 દિવસ સુધી મારા કામમાં આવી ત્યાં એટલી દખલ કરી આવ્યું અને તમારે જો આ જ કરવાનું હોય ને, બરોબર ને, તો તમે મારી હારે હાલો. એના કરતાં તમે સારું રાજ્ય કરો નહીં. 5-10 મિનિટ તમે પૂજા જે કાંઈ કરવાની હોય એ 5-7-10 મિનિટમાં તમે પતાવો અને પછી રાજના કાંઈ પ્રોબ્લેમ સોલ્યુશન હોય એના ઉકેલ માટે તમે કરો નહીં. તમને ખબર છે કે અત્યારે કે મહારાષ્ટ્રની અંદર અહીંયા સીમાડે ધડબડાટી દુશ્મનો બોલાવે છે કે ક્યારે પેશવાના આમાં રાજની અંદર જઈને એના રાજ્યને હડપ કરીને તમે અહીંયા 3 કલાક સુધી તમારે પ્રધાનમંત્રી સાથે મંડળ સાથે બેસીને તમારે યુદ્ધની અંદર કૌશલ્ય વાપરીને આવા દુશ્મનોને કેવી રીતે હટાવવાને એ કામ કરવાનો સમય અત્યારે તમારે. આ બધા દુશ્મનો પ્લાન કરે છે કે ક્યારે આપણને મોકો મળે અને ક્યારે મહારાષ્ટ્ર ઉપર પેશવાનું રાજ્ય આપણે હડપ કરી લઈએ અને તમે 3 કલાક સુધી આ કાંઈ તમારી રીત છે? એમ રામશાસ્ત્રી પ્રભુને એ કહી કોણ શકે? આવી રીતના જે સત્યના માર્ગ ઉપર હાલતા હોય ને એ જ રાજાને સલાહ આપી અને રાજા તો બરોબર એક ટકોર મારીને એ સમજી ગયો. માધવરાવ પેશવા બહુ સમજદાર હતા અને તેજીને ટકોરો જ હોય. એને કઈ ડફણા મારવાની જરૂર પડે. સમજી ગયા કે આ બહુ સરસ મને સાચી વાત કરે છે અને ત્યારથી એને 5-7 મિનિટ જ પૂજામાં રાખી અને બાકી રાજ્યના કારભારની અંદર એમાં જે કાંઈ નિર્ણયો લેવાનો હોય, કાંઈ નવા કામ કરવાના હોય ને, જે કોઈને કાંઈ પ્રશ્ન હોય એ બધું જ કરવા લાગ્યા. કહેવાનો અર્થ પોતાનો સ્વધર્મ છોડી અને માણસ જો પૂજા પાઠમાં જો પડી જાય ને તો પણ આપણું શાસ્ત્ર ના પાડે છે ભાઈ તું ક્ષત્રિય છો અને તારે રાજ ચલાવવાનું છે, આટલી મોટી પ્રજાને તારે સંભાળવાની છે અને આટલા મોટા દુશ્મનો ક્યારે આવી રીતનો હુમલો કરે એના માટે અને તું આવી રીતની પૂજા પાઠ કરે છે. તારો ધર્મ કયો છે? તારો ક્ષત્રિય, સારામાં સારું તારું. એમ કરીને માધવરાવ પેશવાને કહે છે અહીંયા સ્વધર્મની વાત હાલે, આ ધર્મની વાત હાલે છે. રાજા તરીકે એનો જે સ્વધર્મ હોય એ એને સારી રીતે બજાવવો જોઈએ. પુત્ર તરીકે મારો જે સ્વધર્મ હોય એ શ્રેષ્ઠ પુત્ર તરીકે ઘરની અંદર મારે બજાવવું જોઈએ. બાપ તરીકે હું હોય તો બાપનો ધર્મ શું છે, દાદા હોય તો દાદાનો ધર્મ શું છે ઘરમાં, બરોબર. આ બધાના અલગ અલગ પ્રકારના ધર્મો શાસ્ત્રકારોએ નિયત કરેલા છે
એ નિયત કરેલા ધર્મની અંદર માણસ રત રહીને જો કામ કરે તો એનું કલ્યાણ થાય છે, પણ પોતાનો સ્વધર્મ છોડી અને બીજાનો ધર્મ સારો છે, શ્રેષ્ઠ છે, કલ્યાણકારી છે, એટલે મારો ધર્મ છોડીને બીજાનો ધર્મ સ્વીકારું તો અહીંયા કેવો છે? અહીંયા ભય વહ શબ્દ ભગવાને કેવો છે? એ ભયાવહ છે ભાઈ. એટલે તું ધ્યાન રાખ, ભગવાન આ ધર્મની વાત કરે છે. નહીતર સમાજમાં આ શ્લોક ઉપર ઘણા વિદ્વાન લોકોને આવી રીતનું છે કે ભગવાને તો હિન્દુ ધર્મ કે મુસ્લિમ ધર્મની જ વાત કરી હોવી જોઈએ, પણ ઊંડા ઉતરીને વાંચે અથવા 5000 વર્ષ પહેલા કહેવાયેલી અત્યારે કહેવાયેલી આ વાત નથી. 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનની અંદર ભગવાને આ વાત અર્જુનને નિમિત્ત બનાવીને કીધી છે, તો એ ધર્મની વાત કરે છે. નહીતર આપણા મનની અંદર પણ ઘણીવાર ગડબડ ઊભી થઈ જાય કે આપણે હાલો હવે હિન્દુ ધર્મમાં કાંઈ લેવા જેવું નથી, તો હવે આપણે કયો ધર્મ? તો કે આપણે ક્રિશ્ચિયન ધર્મ સ્વીકારો કે આપણે મુસલમાન. આવું ઘણું સમાજમાં બને કે નહીં બને? આપણે ઘણીવાર આપણે આદિવાસીના ગામડાઓમાં આપણે જાય, ડાંગ અથવા આવા વ્યારા છે, ઉચ્છલ છે, નિઝર છે, સોનગઢ છે, આ 8 તાલુકા એવા છે કે જે આદિવાસીના ગામડાઓ છે. એમાં આપણે જઈએ તો ઘણીવાર ધર્મ પરિવર્તન હાલતું હોય છે, બરોબર? તો અહીંયા નથી ને ભાઈ, હવે આ ધર્મ હારો છે એટલે કરો ધર્મ પરિવર્તન. પણ શાસ્ત્ર આપણે ગીતા સમજાવે છે કે પોતાનો ધર્મ ગમે તેવો વિગુણ હોય, કેવો ગુણ વગરનો હોય, અને બીજાનો ધર્મ શ્રેષ્ઠ કલ્યાણકારી હોય તો પણ પોતે પોતાનો ધર્મ છોડવો જોઈએ. હવે આ સરળ વાત ભગવાને બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પુંડલિક પોતાના, હવે તો હજારો દ્રષ્ટાંતો આપી શકાય. જે મહાપુરુષો જગતમાં થયા છે ને એ બધાએ પોતપોતાનો સ્વધર્મ પકડીને જ મહાપુરુષો બન્યા છે. પુંડલિકે પણ પોતાના પુત્ર તરીકેનો જે ધર્મ છે ને એ સારી રીતે બજાવવાનો પ્રયત્ન કર્યો છે. સારામાં સારા સવારમાં વહેલો ઉઠે, મા બાપ ઉઠે એ પહેલાં ઉઠી જાય, નાહી ધોઈને તૈયાર થાય, અને મા બાપ જ્યારે 6 વાગે ઉઠવાના હોય ને ત્યારે બધી જ પ્રકારની એની સેવાની અંદર પુંડલિક હાજર થઈ જાય. જેમ ભગવાનની સેવા માણસ કરે ને એ જ સેવા ભગવાન સમજી અને મા બાપની કરતો. કારણ કે મારા પુત્ર તરીકેની મારી ફરજ છે કે આ વૃદ્ધ વયોવૃદ્ધ મા બાપને મારે સંભાળવા. એ પુત્ર તરીકેની સેવા એણે બજાવી તો ભગવાનથી રહેવાનું નહીં. પાંડુરંગ ભગવાન વૈકુંઠમાં બેઠા બેઠા વિચાર કરે છે કે મારો દીકરો એના મા બાપને શું કહેવાય ભગવાન સમજીને સેવા કરે છે તો મારે એને દર્શન આપવા માટે આવવું જોઈએ. તેથી શું કર્યું? ભગવાન વિઠ્ઠલનાથ અહીંયા આવીને અહીંયા ઊભા રહી ગયા છે, અને પુંડિયાના ઘરની અંદર આગળ ઊભા રહીને કે પુંડિયા, હું તને દર્શન આપવા માટે આવ્યો છું. પુંડિયો કે કાંઈ વાંધો નહીં, હજી તો મા બાપની સેવા ઘણી અધૂરી છે, અડધી પોણી કલાક પછી હું તમને મળીશ. તમે વિચાર કરવા, આખું બ્રહ્માંડ છોડીને જે ભગવાન ભક્તને સામેથી મળવા માટે આવતો છે એની ભક્તિ કેટલી મજબૂત, કેટલી પાકી અને કેટલી વ્યવસ્થિત હશે. ભગવાન આખું બ્રહ્માંડ છોડીને બધું ભૂલીને ભગવાન અહીંયા વિઠ્ઠલનાથ, અહીંયા ભગવાન પુંડલિકને દર્શન કરવા આપે. પુંડલિક શું કહે છે કે ભાઈ હમણાં મને ટાઈમ નથી, અડધી પોણી કલાક પછી હું તમને મળી. અરે ભગવાન કહે છે ભાઈ, અરે હું તો થાકી ઊભો કેટલા વખત તું મને ઊભો રાખીશ, મને કાંઈ બેહવાનું આસન બાસન ટેબલ બેબલ ખુરશી તો આપ. એ કે મારા ઘરમાં કોણે ખાસ કે ભાઈ ટેબલ બેબલ કાંઈ છે, હું તો સામાન્ય માણસ છું, ઘરમાં એક ઈંટનો ટુકડો પીડ્યો છે, એ ઘા કરું છું, એના ઉપર બેહો, બરોબર, પછી પૂરી મારી સેવા થઈ જાય ને પછી હું આવીશ. એટલે ઈંટનો ઘા કરે છે ને, આજે પણ જો કોઈ પંઢરપુર ગયા છે ને ખબર હશે કે ભગવાન ઈંટના ટુકડા ઉપર ઊભા. આ ભક્તની તાકાત છે. કહેવાનો અર્થ કે જે પોતાનો સ્વધર્મ છોડતો નથી ને ત્યાં ભગવાન આવીને ઊભા રહી જાય છે. એટલે જે કક્ષામાં જે રીતે જે મને સ્વધર્મ મળેલો છે એ માણસે બજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. અત્યારે હું વાનપ્રસ્થ છું, તો વાનપ્રસ્થની અંદર મારો ધર્મ કયો છે? તો કે વધારેમાં વધારે મારું કલ્યાણ થાય, અને મારું કલ્યાણ કરતાં કરતાં સમાજનું પણ કલ્યાણ થાય ને એનો જ માણસે વિચાર કરવો જોઈએ. મારું તો કલ્યાણ કરવાનું જ છે, પણ મારા કલ્યાણની સાથે એવું કામ કરું કે મારું પણ કલ્યાણ થાય અને સમાજનું પણ એમાં હિત સમાયેલું
હોય. આ માણસે સ્વધર્મ સ્વીકારીને માણસે પ્રયત્ન કરવો જોઈએ. તેથી આવ્યો વાનપ્રસ્થાશ્રમ, બરોબર ને? વાનપ્રસ્થાશ્રમમાં માણસે ભગવાનના કામ માટે, ભગવાનના વિચાર માટે, ભગવાનના આવી રીતના કીધેલા જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને સાથે રાખીને આપણે સમાજમાં ફરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ પોતાનો વાનપ્રસ્થા તરીકેનો સ્વધર્મ છે. તેથી પુંડલીક પોતાનું કામ કરતા હતા, તેને પ્રત્યક્ષ ભગવાન મળવા આવ્યા. તારા માટે આવ્યો છું, અને હું તને દર્શન આપું છું. અહીંયા પુંડલીક કહે છે કે હમણાં સમય નથી ભાઈ, હમણાં હવે આ તાકાત કોની છે? ભગવાન જેવા ભગવાન મારને આવીને ઉભા રહીએ તો આપણે બધા ભક્તિ શા માટે કરી છે? કે એકવાર ભગવાનની ઝાંખી થાય. કોઈ પણ હિસાબે આપણે પૂજા કરી, પાઠ કરી, સ્તવન કરીએ, કોઈ પણ આરતી કરી, ઉપવાસ કરી, જે કાંઈ કહ્યું કામ કરી છે ભાઈ? કે ભગવાનની ઝાંખી અથવા ભગવાનના મરતા પહેલાં એકાદ વાર જો દર્શન થઈ જાય તો આ બધા આપણે કરી કે નહીં? તો અહીંયા તો પ્રત્યક્ષ ભગવાન અહીંયા સામે આવીને ઊભા છે, તોય ઓલો શું કહે છે કે ભાઈ ટાઈમ નથી ભાઈ મને. એટલે સ્વધર્મ બજાવતા પણ માણસ પ્રભુ સુધી પહોંચી શકે. આ ભક્તો, આ મહાપુરુષે ભગવાનને પણ મળવાની ના પાડી દીધી. તેની પાછળનું રહસ્ય ધ્યાનમાં લેવું જોઈએ. હમણાં મારું કર્મ ચાલે છે, તે કર્મ છોડીને વચ્ચે હું આ કામ નહીં કરું ભાઈ. અત્યારે મારું કર્મ મા બાપની સેવા કરવાનું હાલે છે ને, એ કર્મ છોડીને હું અત્યારે નહીં આવું ખરો, પણ અડધી પોણી કલાક પછી એમ કે પછી એટલે કે ચાલે છે, તે કર્મ છોડીને વચ્ચે હું કેમ આવું? સ્વધર્મ નિધનમ શ્રેય, પરધર્મ ભયાવહ. આ સિદ્ધાંત અહીંયા પુંડલીકના જીવનની અંદર આપણે જોવા મળે છે. ભગવાન અર્જુને કહે છે કે તારા અંતઃકરણ એટલે કે ક્ષાત્ર વૃત્તિને માટે, દ્વેષ અને ભેક્ષ્ય વૃત્તિને માટે તને આસક્તિ નિર્માણ થઈ છે. આ તારો પરધર્મ છે. શું છે? ક્ષાત્ર વૃત્તિ છે, એના માટે તને દ્વેષ થઈ ગયો કે લડવું નથી, એમ કરીને તે તારા હથિયાર ફેંકી દીધા. એટલે ક્ષાત્ર વૃત્તિ તે ફેંકી દીધી, અને ભેક્ષ્ય વૃત્તિમાં તને રાગ ઉત્પન્ન જો કે આ વૃત્તિ બહુ સારી હો ભાઈ, એટલે એને તે પકડ્યું છે. એટલે ભગવાન એને આ જે એની મૂંઝવણ હતી, અથવા એનો બીજા અધ્યાયની અંદર જે અર્જુને જે પાત્ર ભિક્ષા લઈને સમાજમાં ફરીને યોગક્ષેમ ચલાવો, એ જે પ્રશ્ન હતો ને, એનો જવાબ અહીં 3જા અધ્યાયના 35મા શ્લોકમાં ભગવાન આપે છે. ભેક્ષ્ય વૃત્તિ એ તારો સ્વધર્મ નથી. ભગવાન શું કહે છે આ શ્લોકની અંદર? ક્ષાત્ર ધર્મ છોડીને ભેક્ષ્ય વૃત્તિ લઈ હાથમાં તબકલું લઈને 5 ઘેરે તારે ભિક્ષા માગવી, એ તારો ધર્મ, એ તારો સ્વધર્મ નથી. તું તો ક્ષત્રિયનો બેટો છો એમ કે, બરોબર? એટલે ભગવાન એને કહે છે કે ભેક્ષ્ય વૃત્તિ એ તારો સ્વધર્મ નથી, ક્ષાત્ર વૃત્તિ એ તારો સ્વધર્મ છે. તેનાથી ડરીને કેમ હાલે ભાઈ? તું ડરી ગયો છો, તું માથા કાપી અને પાપ ભેગું કરું અને એનાથી મને નરક મળે, આનાથી તું જે ડરી ગયો છો ને, એ ભગવાન એનો ડર ઓછો કરવા માટે અહીંયા સ્વધર્મની વાત અર્જુનને ભગવાન સમજાવે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, રાજા, વેપારી, સંન્યાસી પોતાનો સ્વધર્મ છોડીને બીજા ગમે તેટલા સત્કર્મ કરે તો ભગવાન એનો સ્વીકાર કરતા. પોતાનો સ્વધર્મ છોડીને ઘણી બધી સારી પ્રવૃત્તિ જો માણસ કરતો હશે તો ભગવાન કે એ મને સ્વીકાર્ય નથી. પોતાના ધર્મમાં રહીને પત્રમ પુષ્પમ ફલમ તોયમ, શું કે છે? પોતાના ધર્મમાં રહીને પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મેં ભક્ત્યા પ્રયચ્છતિ. હું બહુ સરસ અહીંયા 9મા અધ્યાયની અંદર ભગવાને આ વાત સમજાય છે કે એક પણ તારા સ્વધર્મની અંદર રહીને એક પણ પાંદડું, એક પણ ફળ, પાણીનું ટીપું અથવા પત્ર, પુષ્પમ, ફલમ, તોયમ, આ 4માંથી કોઈ ભક્તિપૂર્વક સ્વધર્મમાં રહીને જો તું મને અર્પણ કરીશ ને તો આનાથી વધારે મને કોઈ પ્રિય નથી. કેટલી સરસ વાત ભગવાન અહીંયા આ 9મો અધ્યાય છે ત્યારે આ બધી વાતો એમાં આવવાની છે. પણ કહેવાનો અર્થ કે આ અધ્યાયની અંદર સ્વધર્મની પણ ભગવાન વાત કરે છે. વિદ્યાર્થી બ્રહ્મચર્યાશ્રમમાં ભણતો હોય તો તેને એનો ધર્મ શું છે? વિદ્યા પ્રાપ્ત કરવી, એ એનો સ્વધર્મ છે. તેથી તે વખતે સંસારના સ્વપ્ન તેણે સેવવા જોઈએ નહીં.
ભણતો હોય જ્યાં સુધી 25 વર્ષનો થાય અને સંપૂર્ણ રીતે બધી ડિગ્રી જેને પ્રાપ્ત કરી લીધી હોય ત્યાં સુધી બ્રહ્મચર્યનું વ્રત પાળી અને એને વિદ્યા ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ પોતાનો સ્વધર્મ છે. એટલે કે તે પોતાનો હંમેશા બીજાનો ધર્મ આકર્ષક લાગે ગમે પણ તેથી પોતાનો ધર્મ છોડાય નહીં. પાણીમાં રહેવું એ માછલીનો સ્વધર્મ છે. પણ એમ કે પાણી કરતાં દૂધ સારું હો ભાઈ, કિંમતી છે દૂધ. એટલે હાલો હવે પાણી છોડીને હું દૂધમાં રહેવા જાઉં તો શું થાય? માછલી મરી જાય. પાણીમાં રહેવું એ માછલીનો ધર્મ છે. એટલે એમાં રહીને એ જીવી શકે છે. બીજી વાત, પાણી કરતાં દૂધ સારું લાગે પણ તેથી માછલી દૂધમાં રહેવા જાય તો માછલી મરી જાય. પર ધર્મ ભયાવહ. કેવો? બીજાનો ધર્મ છે એ ભયકારક. ભગવાન એક એક શ્લોકની અંદર એક એક શબ્દની અંદર આ વાત આપણે સમજાવવા માગે છે. ભગવાન અર્જુને કહે છે કે તું તારી બેઠક પકડીને વિકાસક્રમ મુજબ એટલે કે તને આપી દીધેલી શક્તિ ખીલવતો જા. હાથમાં હથિયાર લે અને યુદ્ધ માટે તું ઊભો. છાત્ર ધર્મ તને આપેલી એક જે વૃત્તિ છે એ તારો સ્વધર્મ છે. જે નિયતિએ તને આપેલો છે એ નિયતિએ આપેલો ધર્મ તું બજાવવાનો પ્રયત્ન કર. બૌદ્ધિક દ્રષ્ટિથી ગીતા કે તેના તત્વજ્ઞાન તરફ જોવાવાળાને માટે ભગવાન કહે છે કે વિકાસ ક્રમમાં ક્ષણે ક્ષણ પર ધ્યાન આપવું. જો આપણો જીવન વિકાસ થવાનો હોય તો ક્ષણે ક્ષણની અંદર માણસે ધ્યાન આપવું જોઈએ. એટલે મને જે શું કહેવાય નિયતિએ નક્કી કરેલો જે ધર્મ છે એ ધર્મમાં રહીને રહેવું છે. માણસે પોતાને સહજ મળેલા ગુણો ખીલવવા જોઈએ. બ્રહ્મચર્યમાં પોતાનો ગુણ ખીલવવો જોઈએ. એનો ધ્યેય વધારવું જોઈએ. કોઈને થશે કે અમે સ્વધર્મ છોડી દઈશું, તેમાં કોઈના બાપનું શું થાય? ભગવાન કહે છે તારા જ બાપનું ગયું છે. શું કે કોઈના બહુ તારા જ બાપનું, તને બધી નુકસાન. કારણ કે પરધર્મ ભયાવહ એમ કરીને ડારો પણ ભગવાન અહીંયા આપે છે. ઘણા લોકો કે કાંઈ વાંધો નહીં, અમારે તમારું ગીતામાં કીધેલું કાંઈ માનવું નથી. અમારા મનમાં આવે એવો ધર્મને આવે એવી રીતની વાત અમારે સમાજમાં ઉપર તમારું શું જાય છે? ભગવાન કે ઘણું બધું જાય છે ભાઈ. હું સમાજનું ઘણું સત્યાનાશ થતું રહેલું, એ સમાજનું સત્યાનાશ પણ ગયેલું છે. તેથી અહીંયા સ્વભાવ જે કર્મ છે તેને ઉદ્દેશીને અહીંયા સ્વધર્મ શબ્દ ભગવાને ગીતામાં વાપર્યો છે. ઇન્દ્રિયાર્થે અને સ્વે ધર્મે નિધન શ્રેય, આ બે શ્લોકની અંદર આ બે શબ્દો ને સાથે ખૂબ સારો એવો સંબંધ છે. એમ કે ગીતાકાર કહે છે કે તેમાં રાગ દ્વેષ કર્મ માટે ઊભા થયા છે. બ્રાહ્મણને એમ લાગે કે હું ગીતા વાંચું, ઉપનિષદ વાંચું, એના કરતાં મોટો ધંધો કરું તો કેવું સારું. તો એ પોતાનો સ્વધર્મ છોડીને અહીંયા ઘણીવાર વેપાર કરવાના નાદની અંદર પડી જાય છે. એટલે ગીતા ઉપનિષદ ઉપર દ્વેષ ઊભો થયો અને વિષય એટલે ધંધા ઉપર એને રાગ ઊભો થયો. શું થયો અહીંયા? રાગ કોના ઉપર? તો કે ધંધા ઉપર આવી રીતનો રાગ થયો અને પોતાનો સ્વધર્મ હતો એના ઉપર એને નફરત ઊભી થઈ છે. રાગ ઊભો થયો છે. તેનું કારણ ફલાણાએ વિષય કરી અને એને મોટો બંગલો થઈ ગયો. તેથી મારો બ્રાહ્મણ ધર્મ છોડીને હું પણ વેપારને વિષય કરું ને તો મને પણ બંગલો થઈ જાય. એટલે આ પોતાના સ્વધર્મની અંદર એને દ્વેષ થયો, બરોબર, અને બીજાના ધર્મ ઉપર એને રાગ થયો. એટલે અહીંયા શાસ્ત્રકારો કહે છે કે રાગ અને દ્વેષ ત્યાં 35મા શ્લોકની સાથે ઘણો મોટો સંબંધ ધરાવે છે. માણસને જન્મ મળ્યો છે તે મુજબ તેને ગુણો પણ મળ્યા છે. તે ગુણો વિકસાવવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. એટલે કે દેડકી એ ઉત્કૃષ્ટ દેડકી થવાનું છે. તે બળદ જો થવા જાય તો ફૂલાઈને મળી જાય કે ન મળી જાય? દેડકીને એકવાર વિચાર આવ્યો, એ આખી ફરવા સરસ બળદ જોયો. દેડકીની માં કે કેવડો મોટો બળદ જોયો, મને બતાય નહીં. એમ કરીને દેડકી ફૂલા કે આવડો હતો કે ના એના કરતાં મોટો. આવડો હતો તો ઓલી દેડકીની જે દીકરી હતી ને એ કે ના એના કરતાં પણ બળદ ખૂબ મોટો. દેડકી શરીર ફૂલાવતી ગઈ અને આવડો બળદ હતો એમ કરતી ગઈ અને અંતે પેટ ફાટી ગયું. આપણે બીજાનું જોઈને જો સારું કરવા માટે જાય
તો ઘણીવાર તેથી સ્વધર્મ સમજાવતા ભગવાન કહે છે કે માણસે પોતાનો સ્વધર્મ બજાવવો જોઈએ. ભલે એમાં સ્વધર્મ બજાવતા મૃત્યુ આવશે ને તો એમાં જ તારું કલ્યાણ છે એમ ભગવાન સ્પષ્ટતા કરે છે. એટલે કે આ શ્લોકમાં ભગવાને અર્જુન કહે છે કે તારો સ્વધર્મ એ તારું સ્વકર્તવ્ય છે. અર્જુનનો પ્રશ્ન છે કે મારો સ્વભાવ કર્મ હોય, નિયતિએ નક્કી કરેલું કર્મ હોય, તેના કરતાં બીજું કર્મ કરવાની મારી પ્રવૃત્તિ થાય છે, એનું કારણ હું એમ કે મારો તો ક્ષત્રિય ધર્મ છે, છતાંય ભેક્ષા પાત્ર હાથમાં લઈ અને મારે કુરુક્ષેત્ર છોડીને હિમાલયમાં જવાની મને ભગવાન ઈચ્છા થાય છે. તો આવું કેમ થતું હોય છે? આ કોનો પ્રશ્ન છે? હવે આ વળાંક મળે છે. ભગવાનને અર્જુન કહેશે કે ભગવાન હું ક્ષત્રિય હોવા છતાં મારી વૃત્તિ જે છે ને એ ભેક્ષ્ય વૃત્તિ તરફ આવી રીતે જઈ, આવું મારે નથી કરવું, મને કોઈ બળજબરીથી કોઈ કરાવતું હોય એવું લાગે તો એનું કારણ શું છે? તો એનું કારણ અહીંયા અર્જુન પૂછે છે. અને ભગવાન અહીંયા 36મા શ્લોકની અંદર, કારણ કે 36મા શ્લોકની અંદર ભગવાનને અર્જુન આ પૂછે છે, ક્ષત્રિય હોવા છતાં મારું જે સંચલ જે મન છે ને એ મને ભેક્ષ્ય વૃત્તિ તરફ ઢસડીને લઈ જાય છે. તો ભગવાન આનું કારણ શું? એવો પ્રશ્ન અહીંયા 36મા શ્લોકની અંદર અર્જુન ભગવાનને પૂછે છે. 37મા શ્લોકમાં ભગવાન અર્જુનના પ્રશ્નો જવાબ આપે છે. પણ આપણો ટાઈમ થઈ ગયો એટલે અહીંયા ભેક્ષ્ય વૃત્તિની અંદર મારો સ્વભાવ શા માટે મને ખેંચી જાય છે એ જે અર્જુનનો પ્રશ્ન છે ને એ પ્રશ્નનો જવાબ ભગવાન અહીંયા 36 અને 37 આજે 35મા શ્લોકને અહીંયા સ્વભાવ પ્રમાણે માણસે કર્મ કરવું જોઈએ એમ ભગવાને સ્પષ્ટ કહી દીધું. પણ અર્જુન કહે છે કે સ્વભાવ પ્રમાણે મારું થતું નથી, એના કરતાં વિરુદ્ધમાં ભેક્ષ તરફ જાય છે. તો એનું કારણ શું? આવો પ્રશ્ન એ 36મા શ્લોકની અંદર પૂછે છે. અને 38મા શ્લોકની અંદર ભગવાન આ કારણ શા માટે હોઈ શકે એનો 37મા શ્લોકની અંદર ભગવાન જવાબ આપે છે. પણ એનો વિચાર આપણે આવતીકાલે આપણે આવશું ત્યારે એનો મૂંઝવણ તો છે જ એની કે મને હુકામાં ક્ષત્રિય હોવા છતાં હાથમાં પાત્ર લેવાનું ઈચ્છા મને હુકામાં થઈ ભાઈ. એટલે કે મારે કઈ ક્ષત્રિયનો બચ્ચો કોઈ દી માગવા માટે જાય, મરવું પડે તો મરી જાય, પણ ક્ષત્રિયનો બચ્ચો કોઈ દી કોઈની સામે લાંબો હાથ કરે. પણ આવું થાય છે ભગવાન મનની અંદર ઝંઝણાટી થાય છે. તો એનું કારણ શું? એવો પ્રશ્ન ભગવાનને અર્જુન પૂછે છે અને એનો જવાબ પણ ભગવાન આપે છે. પણ એનો વિચાર